ઓનલાઈન એજ્યુકેશન છે ને બે ધરી કરવા ટોપ 3 મિસ્ટેક કઈ કરે છે કે જે ઓનલાઈન એજ્યુકેશનમાં સ્ટુડન્ટ્સે ના કરવી આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે ભાઈ હો હોહરવો નીકળશે ભાઈ સો હોહરવો નીકળી જશે કે પેરેન્ટ્સે અને સ્ટુડન્ટનો સંવાદ કેવી રીતનો હોવો જોઈએ છે. हमने तो चलना ही ठोकरे खाकर सीखा है हमें कोई क्या गिराए. તો આવનારા 5 વર્ષની અંદર કઈ એવી સ્કિલ છે જે ઇન્ડિયન સ્ટુડન્ટમાં સૌથી વધારે જરૂર હશે? વિદ્યાર્થીઓની અંદર ટેલેન્ટ તો હોય જ છે. બીએસસી બોર્ડ લેવાથી તમને નીટ કાં તો JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામ તમે ઇઝીલી ક્રેક કરી શકો, જ્યારે સ્ટેટ બોર્ડ લેશો તમે આ એક્ઝામ ક્રેક નહીં કરી શકો. વિચાર શક્તિ, સર્જનાત્મકતા અને પ્રોબ્લેમને સોલ્વ કરવાની સ્કિલ. ફેમિલી યુટ્યુબ ઉપર તમારું છે, તો વિદ્યાર્થીઓની અંદર રાઇટ ગાઈડન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ? ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એમને 9-10 ની અંદર પણ સ્કોલરશિપ મળી જતી હોય છે. 15% સ્ટુડન્ટ્સ સ્કૂલમાં એટેન્ડ નથી કરતા, છોડી દે છે. એક્ઝામની અંદર ખાસ કરીને જે મેન્ટલ એબિલિટી હોય છે, રિઝનિંગના જે ક્વેશ્ચન હોય છે, એ વિદ્યાર્થીઓ માટે ખાસ નવા હોય છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી કેટલી સ્કોલરશિપ મળે છે સ્ટુડન્ટ્સ? બોર્ડની અંદર આપણે અથવા તો રાજસ્થાન બોર્ડની અંદર પણ તો એ સ્કોલરશિપ એમના સ્કૂલમાં ડાયરેક્ટ મળે છે કાં તો એમના ખાતામાં? આટલી બધી કોમ્પિટિશન છે, ઓનલાઈન આટલા બધા કોર્सेस છે, મોટી મોટા ઇન્સ્ટિટ્યૂટ છે, તો એની સામે કુશળ જ્ઞાન લાઈવ કેવી રીતે કોમ્પિટ કરી શકે? વેલકમ ટુ ધ દર્શન શાહ શો ફોર એડ્યુકેટર્સ બાય એડ્યુકેટર્સ. આ શોની અંદર અમે હર ટાઈમ નવા કોન્ટેન્ટ લઈને આવીએ છીએ. એ બી એજ્યુકેશન રિલેટેડ. તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હોય કે 12th સ્ટાન્ડર્ડમાં હોય, એન્જિનિયરિંગ ભણતા હોય કે આઉટ ઓફ ઇન્ડિયા ભણતા હોય, બધા જ કોન્ટેન્ટને અમે આ પોડકાસ્ટ થ્રુ તમારા તરફ સમજાવવાની કોશિશ કરીએ છીએ, ગાઈડ કરવાની વાત કરીએ છીએ. તો આજે અમારા પોડકાસ્ટ ઉપર એક અમેઝિંગ ગેસ્ટ છે. ધ ઓશન જ્ઞાન લાઈવ એમની ચેનલ છે. 11 લાખથી બી વધારે સબસ્ક્રાઇબર છે. એમની ટોટલ 4 ચેનલ છે અને ટોટલ સબસ્ક્રાઇબર 15 લાખથી બી વધારે છે. ગુજરાતી વર્નાક્યુલર લેંગ્વેજની અંદર એ લોકો સ્ટુડન્ટ્સોને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, એ બી ગુજરાતની અંદર. અને વિઝન અને મિશન શું છે ખબર છે? કે જ્યાં નળ ના પહોંચે ને ત્યાં એજ્યુકેશન પહોંચાડવાનું છે. ગુજરાતના 18,000થી બી વધારે ગામડાઓ છે, એની અંદર એજ્યુકેશન સરળતાથી અને બહુ જ ઓછા રેટમાં કેવી રીતે પહોંચે એવું વિઝન અને મિશન લઈને આગળ વધે છે. એવા જ ગેસ્ટ જેનું નામ છે મિતુલ બાથાણી, જે અમારી જોડે છે. અને આજે મિતુલ સર જોડે એટલું બધું ડિસ્કશન કર્યું છે કે ગામડાઓના છોકરાઓને શું પ્રોબ્લેમ થાય છે, રૂરલ સ્ટુડન્ટનો પ્રોબ્લેમ શું છે, અર્બન સ્ટુડન્ટ્સનો પ્રોબ્લેમ શું છે, નવી એજ્યુકેશન પોલિસીમાં કયા કયા ચેન્જીસ આવેલા છે, સ્ટુડન્ટ્સે અને ટીચરનો રિલેશન કેવો હોવો જોઈએ અને સ્ટુડન્ટ્સે કેવી રીતે બિહેવ કરવી જોઈએ. હવે ક્વેશ્ચન એ બી થાય છે કે ઓનલાઈન એજ્યુકેશન રિસ્ટ્રિક્ટેડ છે કે નહીં, કારણ કે ધ ઓશન જ્ઞાન લાઈવ ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જ્યાં ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. તો અમે એના ઉપર બી ડિસ્કશન કર્યું છે કે આ પોડકાસ્ટ સ્ટુડન્ટ્સ માટે, પેરેન્ટ્સ માટે, ટીચર માટે, પ્રિન્સિપલ માટે, બધા માટે છે. તો છેલ્લે સુધી જોજો અને ડેફિનેટલી તમે કોમેન્ટમાં રિવ્યૂ આપજો કે તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો. તો આપણે વેલકમ કરીએ છીએ મિતુલ સર. વેલકમ ટુ મિતુલ સર ઓન અવર પોડકાસ્ટ. ખૂબ ખૂબ આભાર દર્શન સર તમારું. યસ, થેન્ક યુ સો મચ. તો મિતુલ સર, જે બી લોકો અમારો પોડકાસ્ટ જોઈ રહ્યા છે, એમને જો તમારો ઇન્ટ્રોડક્શન આપવો હોય તો મિતુલ બાથાણી કોણ છે એ જરા સમજાવો. એ જરા તમારો ઇન્ટ્રોડક્શન આપશો. હા, તો હું છું ઓશન જ્ઞાન લાઈવના ફાઉન્ડર. આટલું જ કાફી છે, બીજું કશું કહેવાની જરૂર નથી. વાહ, યા ઇટ્સ અ ગ્રેટ ઇન્ટ્રોડક્શન. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે આજે એજ્યુકેશન રિલેટેડ અને પેરેન્ટ્સ રિલેટેડ ઘણી બધી વાતો કરીશું. એન્ડ ધીસ શો ઇઝ ઓનલી ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ટુ એડ્યુકેટર્સ એન્ડ ફોર એડ્યુકેટર્સ, રાઈટ? તો મિતુલ સર, સૌથી પહેલો મારે તમને તમારી જર્ની વિશે પૂછવું છે કે તમને આ ઓશન જ્ઞાન લાઈવ એ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? સર્વપ્રથમ તો જ્યારે કોરોના આવ્યો એના પહેલા અમે ઓફલાઈન એજ્યુકેશન ચલાવતા હતા, પરંતુ કોરોનામાં ઓફલાઈન એજ્યુકેશન આખું ઠપ થઈ ગયું. એના કારણે અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓ સુધી આપણે એજ્યુકેશન તો કોઈ પણ કાળે પહોંચાડવું છે. તો અમે એક વિઝન અને મિશન લઈને ચાલતા હતા કે ભાઈ આપણે એજ્યુકેશન પહોંચાડવા માટે કરવું શું. તો એના માટે અમે એક નામ વિચાર્યું, ઓશન જ્ઞાન લાઈવ, એટલે કે સમુદ્રનો દરિયો, કે જે વિદ્યાર્થીઓ સુધી આપણે જ્ઞાનનો દરિયો આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ. તો અમે એક નામ રાખ્યું અને ત્યાંથી અમે જર્ની શરૂ કરી. કોરોના કાળ દરમિયાન બધી જ ઓફલાઈન શાળાઓ, કોલેજો, ટ્યુશન ક્લાસીસ બધું બંધ હતું. ત્યારે અમે ગામડા સુધી, શહેરો સુધી અને દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો સુધી અમે પહોંચી શક્યા. તો અહીંયાથી અમારી જર્નીની આ રીતે શરૂઆત થઈ. રાઈટ. તો ઓશન જ્ઞાન લાઈવ જે છે એ યુટ્યુબ ચેનલ છે જેના 11 લાખથી બી વધારે સબસ્ક્રાઇબર છે અને ડિફરન્ટ ચેનલ બી જોઈએ કે સ્ટાન્ડર્ડ 6 to 8 ની છે, 8 to 10 અને 11 અને 12 માટેની બી છે, રાઈટ? તો ટોટલ સબસ્ક્રાઇબર તમારા કેટલા હશે યુટ્યુબ પર? ચાર આપણી જે ચેનલો છે એના ટોટલ સબસ્ક્રાઇબર આપણે જોવા જઈએ તો 15 લાખ સમથિંગ સબસ્ક્રાઇબર છે. તો હવે એ થાય છે કે તમે જે આ 15 લાખ સબસ્ક્રાઇબર છે
એનો ડેટાની જો વાત કરીએ તો એ બેઝિકલી ગુજરાતના જ છે કે આઉટ ઓફ ગુજરાતના બી સ્ટુડન્ટ્સ તમારી જોડે છે? ના, આપણી સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ કનેક્ટ છે, પહેલા તો એ આપણા સબસ્ક્રાઇબર નથી, આપણા ફેમિલી મેમ્બર્સ છે. વાવ, બરાબર. અને બધા જ માત્ર ને માત્ર ગુજરાતના જ છે, આપણા ગુજરાતી પરિવારના જ સભ્યો છે. એમાં આપણા શિક્ષકો પણ છે, વિદ્યાર્થી મિત્રો પણ છે, વાલીઓ પણ છે, આચાર્યો પણ છે. આ દરેક શિક્ષણ સાથે જોડાયેલી તમામ કોમ્યુનિટી આપણી સાથે જોડાયેલી છે. રાઈટ રાઈટ. પણ સર, આજના ટાઈમની અંદર ફ્રી એજ્યુકેશન આપવું એ બહુ મોટો ક્વેશ્ચન થઈ ગયો છે, કારણ કે અત્યારે એજ્યુકેશન તો વન કાઇન્ડ ઓફ કોમોડિટી થઈ ગયું છે કે બધા જ લોકો હવે એને ચાર્જ અને હાઈ પેઇંગ ફીસ લે છે. એ ટાઈપની અંદર તમે આ ફ્રી એજ્યુકેશનનો જે કન્સેપ્ટ લાવ્યા છો એનું રીઝન શું? એવી કોઈ સ્ટોરી છે કે જે તમે આજે શેર કરવા માંગો છો? હા, એક વસ્તુ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારા જે માતા પિતા હતા ને, એમની પરિસ્થિતિ એવી ન હતી કે કદાચ અમને સારી શાળાઓ અથવા તો સારી કોલેજોમાં અભ્યાસ કરાવી શકે. એટલે એક આપવીતી હતી, એક વીતેલી વસ્તુ હતી. એ અંદરથી બહાર આવી કે ભાઈ નહીં, આપણે જે ફેસ કર્યું છે એ હવે આપણે બીજા વિદ્યાર્થીઓને એમાંથી ઉગારવા છે. જેટલા પણ પોસિબલ હોય એટલા વિદ્યાર્થીઓને આપણે એમાંથી બહાર કાઢીએ. તો એના માટે અમે એક યુટ્યુબની અંદર ફ્રી એજ્યુકેશનનો એક કોન્સેપ્ટ જે છે એ શરૂ કર્યો, કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ હાઈ ફી નથી ભરી શકતા એ લોકો ફ્રીમાં અભ્યાસ કરી શકે. અને બીજું કે જેની કેપેસિટી થોડી ઘણી સારી છે તો એ લોકો એક નોમિનલ ફી ભરી અને સંપૂર્ણ વર્ષનો અભ્યાસ સંપૂર્ણ માર્ગદર્શન સાથે આપણી સાથે કરી શકે. રાઈટ. તો આ જે તમે જ્ઞાન લાઈવ છે એ સ્પેસિફિકલી કોઈ બોર્ડ સેન્ટ્રિક છે કે પછી એનીવન કેન યુઝ ધીસ પ્લેટફોર્મ ફોર લર્નિંગ? ના, એવું કોઈ નથી કે ભાઈ બોર્ડ સેન્ટ્રિક, પરંતુ ગુજરાતની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ, પછી એ ધોરણ 3 થી લઈને 12 ધોરણ સુધીનો કોઈ પણ વિદ્યાર્થી હોય, દરેક વિદ્યાર્થીઓ આપણી જે ગવર્મેન્ટ દ્વારા જે પાઠ્યપુસ્તકો લોન્ચ કરવામાં આવે છે, જે સિલેબસ નક્કી કરવામાં આવે છે, એ સિલેબસ પ્રમાણે આપણે અભ્યાસ કરાવતા હોઈએ છીએ. એટલે એમાં દરેક વિદ્યાર્થીઓ જે છે એ નિઃશુલ્ક અભ્યાસ કરી શકે છે. બિલકુલ સરસ. અને આ તો ગ્રેટ ઇનિશિયેટિવ છે. અને જેમ તમે વાત કરી કે તમે જે પ્રોબ્લેમ ફેસ કર્યો એ પ્રોબ્લેમ બીજા કોઈને ફેસ ના કરવો જોઈએ, રાઈટ? તો સ્પેસિફિકલી વાત આવે છે કે ગામડાની કાં તો રૂરલ ગુજરાતની, રાઈટ? તો રૂરલ ગુજરાતની અંદર એજ્યુકેશન્સમાં અત્યારે કયા પ્રોબ્લેમ જે છે એ તમને દેખાઈ રહ્યા છે કે આટલા પ્રોબ્લેમ તો છે જ રૂરલ ગુજરાતમાં એજ્યુકેશન સિસ્ટમ? હા, આપણે એજ્યુકેશનની વાત કરીએ ને તો આપણે મુખ્યત્વે બે ડિપાર્ટમેન્ટમાં એજ્યુકેશન જે છે ને એને ડિવાઈડ કરી શકીએ. એક તો ગામડાનું એજ્યુકેશન એટલે કે રૂરલ એજ્યુકેશન, અને શહેરનું એજ્યુકેશન. અને આપણે બે સેપરેટ વેમાં લઈ શકીએ. આપણે વચ્ચે એક લક્ષ્મણ રેખા દોરી શકીએ. ઓકે. ગામડાનું જે એજ્યુકેશન છે એની અંદર ઘણા પ્રોબ્લેમ ફેસ થતા હોય છે. પહેલી વસ્તુ, એક તો પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણી વખત હોતું નથી. ઓકે. બીજી વસ્તુ કે શિક્ષકો યોગ્ય પ્રમાણમાં હોતા નથી. ત્રીજી વસ્તુ કે જે બાળકો હોય છે એમને પણ એટલું નોલેજ, એટલું જ્ઞાન, એટલું માર્ગદર્શન ત્યાંથી મળતું હોતું નથી કે એ આ વિદ્યાર્થીઓ પણ કન્ટિન્યુ અભ્યાસ કરવા માટે રોજે ત્યાં પહોંચે. પણ મોટા ભાગે એવું જોવામાં આવતું હોય છે કે ભાઈ મધ્યાહન ભોજન માટે વિદ્યાર્થીઓ મોટા ભાગે શાળાઓની અંદર જતા હોય છે, અને જેવું જ મધ્યાહન ભોજન પૂર્ણ થતું હોય છે એટલે વિદ્યાર્થીઓ ત્યાંથી ઘરે જતા રહેતા હોય છે. તો આ એક 3 આપણે પ્રોબ્લેમ જે છે કહી શકીએ. અને બીજી એક વસ્તુ કે શિક્ષકો કે જેને કદાચ અભ્યાસ કરાવો છે પરંતુ બીજી પ્રવૃત્તિઓમાં એમને ખાસ ઇન્વોલ્વ કરવામાં આવતા હોય છે. ખાસ કરીને વસ્તી ગણતરી છે, પૂર આવ્યું તો પૂરનું સર્વે કરવા જવાનું છે, આવા ઘણા બધા કાર્યો શિક્ષકોને પણ આપવામાં આવતા હોય છે. એના કારણે શિક્ષકો પણ આ બધા કાર્યોમાંથી સમય ફાળવી નથી શકતા વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ. તો આવું બધું આપણે રૂરલ એરિયાની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. જોઈ શકીએ. રાઈટ. તો પછી ગામડાના છોકરાઓની રિયલ સ્ટ્રગલ શું હોય છે જ્યારે એજ્યુકેશનની વાત કરવામાં આવે ત્યારે? હા, ગામડાના વિદ્યાર્થીઓને એવું નથી હોતું કે એમને અભ્યાસ નથી કરવો હોતો, અથવા તો એની પાસે વિઝન નથી હોતું, મિશન નથી હોતું, કે એમને આગળ નથી વધવું હોતું. એવું નથી હોતું. પરંતુ મેઇન વસ્તુ શું હોય છે કે એમને યોગ્ય માર્ગદર્શન નથી મળતું. બીજી વસ્તુ કે કદાચ જો એને માર્ગદર્શન મળે તો એના માટે એવા પૂરતા સોર્સિસ નથી અવેલેબલ હોતા કે એ આગળ વધી શકે. તો આ યોગ્ય સોર્સિસ અને બીજું યોગ્ય માર્ગદર્શન, આ બે વસ્તુઓની લેક ઓફ ત્યાં જળવાતી હોય છે. એના કારણે કદાચ આ વિદ્યાર્થીઓ જે છે એ એટલા આગળ નથી વધી શકતા કે જે શહેરના બાળકો વધી શકે. રાઈટ. તો ગામડાના વિદ્યાર્થીઓમાં રિસોર્સની કમી છે, અને જોડે તમે જેમ કીધું કે એ લોકો પાસે ડાયરેક્શન નથી, રાઈટ? યસ, ડાયરેક્શન તો નથી. આ બે પ્રોબ્લેમ તમે જો આઈડેન્ટિફાઈ કર્યા તો એનું સોલ્યુશન્સ તમે ઓશિયન જ્ઞાન લાઈવથી કેવી રીતે આપી શકો છો અને એ લોકો સુધી પહોંચાડો છો? યસ, હવે ઓશિયન જ્ઞાન લાઈવ બેઝિકલી આ જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન પણ કામ કરી રહી છે. મેં તમને હમણાં કીધું કે ભાઈ ગામડાના વિદ્યાર્થીઓની ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે, પરંતુ કોરોના પછી આપણે જોઈએ ને તો એક એડટેક રિવોલ્યુશન આવ્યું, બરાબર? કે જેના કારણે શું થયું કે હવે આ ગામડા અને શહેરોની જે વચ્ચે લક્ષ્મણ રેખા હતી, જે બાઉન્ડ્રી હતી, એ લગભગ ક્લિયર થઈ ગઈ છે.
કારણ કે આજે ગામડાની અંદર બેઠેલો વિદ્યાર્થી પણ પોતાના ફોનની માધ્યમથી પોતાની અંદર ઇન્ટરનેટ છે અથવા તો AI ટૂલ છે અથવા તો યુટ્યુબ છે એના માધ્યમથી આજે શહેરના બેસ્ટ અને શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ક્વોલિટી એજ્યુકેશન મેળવી શકે છે, માર્ગદર્શન મેળવી શકે છે અને પોતાના જે કંઈ પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન એ શિક્ષકો પાસેથી મેળવી શકે છે. અને ઓશિયન જ્ઞાન લાઈવ પણ આ જ બાબત ઉપર ફોકસ કરી રહ્યું છે કે ભાઈ ગામડાના જે વિદ્યાર્થીઓ છે એને પ્રોપર નોલેજ મળે. કચ્છના કુબાથી લઈ અને ડાંગના ડુંગર સુધી અને ગિરનારથી લઈ અને ગબ્બર સુધી દરેક વિદ્યાર્થીઓને ક્વોલિટી એજ્યુકેશન પ્રાપ્ત થાય એ હેતુથી ઓશિયન જ્ઞાન લાઈવ આગળ વધી રહ્યું છે. રાઈટ. તો મિત્રભાઈ, તમારો ગ્રેટ કન્સેપ્ટ છે અને ગ્રેટ આઈડિયા છે, પણ અત્યારે જે સૌથી મોટી ડિબેટ ચાલે છે ઓનલાઈન એજ્યુકેશન વિશે, એમાં ઘણા બધા તજજ્ઞો છે અને એડ્યુકેટર્સ છે, એ લોકો કહે છે કે ઓનલાઈન એજ્યુકેશન એટલું ઇફેક્ટિવ નથી હોતું, રાઈટ? કારણ કે એમાં ડિસ્ટ્રેક્શન વધારે હોય છે. તો તમારો આમાં વ્યૂ શું છે? કારણ કે તમે 11 લાખથી બી વધારે સબસ્ક્રાઇબર, તમારા 11 લાખથી બી વધારે ફેમિલી મેમ્બર તમારી જોડે જોડાયેલા છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડે તમે વાત કરતા હશો. તમને એવું લાગ્યું છે કે ઓનલાઈન એજ્યુકેશનથી કોઈ સ્ટુડન્ટ ડિસ્ટ્રેક્ટ થયું હોય, કાં તો પછી એના ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ આવી હોય? જો હવે આમાં છે ને ઓનલાઈન એજ્યુકેશન છે ને બે ધારી તલવાર છે. ઓકે. જે યોગ્ય ઉપયોગ કરવામાં આવે ને તો એ તારી પણ શકે અને જો અયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ મારી પણ શકે. એટલે એ વસ્તુ વિદ્યાર્થી પર ડિપેન્ડ કરે છે, વિદ્યાર્થીના પરિવાર ઉપર, એને મળેલા વાતાવરણ ઉપર અને કેવી રીતે એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશન લે છે એના ઉપર એ સંપૂર્ણપણે ડિપેન્ડન્ટ હોય છે. હવે ઓફલાઈન એજ્યુકેશનની અંદર શું જાય છે તો કે શાળાઓ છે, કોલેજો છે, એના જે શાળાના નિયમો છે, શાળાનું જે વાતાવરણ છે એ વિદ્યાર્થી ઉપર એક કન્સિસ્ટન્સ પકડ રાખે છે. એના કારણે એ વિદ્યાર્થી જે છે શિસ્તમાં રહે છે. ઓકે. જ્યારે ઓનલાઈન એજ્યુકેશનની અંદર વિદ્યાર્થીએ પોતાના ગોલ જાતે સેટ કરેલા હોય છે, એ ગોલને અનુસાર ટાઈમ ટેબલ બનાવે છે, એને ફોલો જાતે કરવાનું હોય છે. એટલે કે અહીંયા એક સેલ્ફ એટલે કે પોતાની જાત ઉપર અને ભરોસો હોવો જરૂરી છે, એક કોન્ફિડન્સ હોવો જરૂરી છે. તો અહીંયા એક કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. જ્યારે ઓનલાઈન એજ્યુકેશન જ્યારે વિદ્યાર્થી પ્રાપ્ત કરે છે ત્યારે પોતે કોન્ફિડન્સ હોવો જરૂરી છે, એનામાં કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે અને ડિસ્ટ્રેક્ટ ન થાય એટલા માટે સેલ્ફ મેનેજમેન્ટ પણ હોવું જરૂરી છે. તો આ બધા ગુણોનો પણ એક તરફ જોઈએ તો આપણે વિકાસ થતો હોય છે. રાઈટ. તો તમારી પાસે એવો કોઈ કેસ સ્ટડી કરો કે જેને તમારા પ્લેટફોર્મ 3 ઓનલાઈન કોચિંગ કર્યું હોય અને એની એક સક્સેસફુલ સ્ટોરી બી હોય કે એ ડિસ્ટ્રેક્શન ના થયો હોય, ડિસિપ્લિનની સાથે અત્યારે એ પ્રોપર પર્સન્ટેજ લાવીને એનો જે ગોલ અને હેતુ હતો એને ક્લિયર કર્યો હોય, એવી કોઈ સ્ટોરી? તમે એક સ્ટોરીની વાત કરો છો, પરંતુ આવી તો હજારો સ્ટોરીઓ મારી પાસે છે. પટેલ રુચિક કરીને છે, મહેસાણાથી કડી કલોલથી વિદ્યાર્થી આપણી સાથે લગભગ ધોરણ 5 થી અભ્યાસ કરી રહ્યો છે. ધોરણ 5 થી એના જે વાલી છે એ પ્રોપર એના ઉપર ધ્યાન પણ રાખે છે. જ્યારે આપણે એપ્લિકેશન ઉપર જ્યારે લેક્ચર્સ અટેન્ડ કરતો હોય છે ત્યારે પણ એની સાથે બેઠા હોય છે અને પ્રોપર રીતે એ ધોરણ 5 થી અભ્યાસ કરી રહ્યો છે. આજે ધોરણ 9 ની અંદર છે. ધોરણ 5 થી લઈને ધોરણ 9 સુધી લગભગ એના 95 નીચે પર્સન્ટેજ નથી આવ્યા અત્યાર સુધી. અને ઓનલાઈન ના જ માધ્યમથી અભ્યાસ કરે છે કે પ્રોપર ગામડામાંથી આવતું વિદ્યાર્થી છે અને પોતાની શાળાની અંદર ટોપ લાવે છે. તો આવા બીજા પણ ઘણા બધા ઉદાહરણો છે કે જે આ રીતે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા સક્સેસ પ્રાપ્ત કરી ચૂક્યા છે. પણ મિત્રભાઈ, મારે તમને એ પૂછવું છે કે આટલી મોટું ફેમિલી, આટલા બધા સ્ટુડન્ટનું ફેમિલી, કોમ્યુનિકેશન્સ બહુ મોટી ચેલેન્જ છે, રાઈટ? અને બધાને મિતુલભાઈ જોડે વાત કરવી હોય, કાં તો કોઈ સારા શિક્ષક જોડે વાત કરવી હોય, પણ એ પોસિબિલિટી કેવી રીતે બની શકે કે બધા સ્ટુડન્ટ્સો દરેક ટીચર જોડે વાત કરે ઓનલાઈનમાં? તો તમારું ઇન્સ્ટિટ્યૂટ આને કેવી રીતે આ પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યું છે? કે જેમ તમે અત્યારે રુચિની વાત કરી, તો આવા તો ઢગલો કેસ હશે, રાઈટ? કે જે તમને ખબર બી નહીં હોય, રાઈટ? તો એ લોકો માટે તમે એવું કેવું પ્લેટફોર્મ પૂરું પાડો છો કે જ્યાં સ્ટુડન્ટ્સો ઇન્ટરેક્ટ કરી શકે ફેકલ્ટી જોડે બીના અવરોધથી અને કોઈ બી હિચકિચાટથી? ઓકે, આના માટે આપણે બે રીતથી આગળ વધીએ છીએ કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી છે, ભલે એ આપણી સાથે કોર્સમાં જોઈન થયો છે ફી ભરીને, કે આપણી સાથે કોર્સમાં નથી થયો અને આપણી સાથે ફક્ત ફ્રી એજ્યુકેશન લે છે, તો આ બંને વિદ્યાર્થીઓને આપણે એક મોકો આપીએ છીએ. આપણે આપણી YouTube ચેનલ ઉપર દર રવિવારે જ્ઞાન પંચાયત કરીને એક સિરીઝ ચલાવીએ છીએ. આ જ્ઞાન પંચાયત સિરીઝની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો એ શિક્ષકો જોડે કોમ્યુનિકેટ કરી શકે છે. અને બીજું કે આપણી એપ્લિકેશન છે, તો એપ્લિકેશનની અંદર જે પેઇડ બાળકો છે એ પેઇડ બાળકો દરેક શિક્ષકો સાથે એમને તો ડેઈલી હોય છે, ડેઈલી જ્યારે પણ શિક્ષકને કોઈ પ્રશ્ન પૂછો ત્યારે પૂછી શકે છે. હવે YouTube પર તો આપણે એક રિસ્ટ્રિક્શન હોય છે કે આપણે ખાલી લખીને વાત કરી શકીએ, ટાઈપિંગ કરીને વાત કરી શકીએ. જ્યારે એપ્લિકેશન ઉપર તમે જે કીધું ને કે ભાઈ દરેક બાળકોને અથવા તો એના પેરેન્ટ્સને શિક્ષક સાથે વાત કરવી છે તો એ કેવી રીતે કરી શકે? તો આપણે એપ્લિકેશન ઉપર એક ફીચર છે વોઇસ ટોકિંગનું.
એટલે એ હેન્ડ રેઝ કરશે એટલે કે અહીંયાથી શિક્ષક સ્ટુડિયો પરથી એનું જે મ્યુટનું બટન છે એ ઓન કરશે. એટલે એ વિદ્યાર્થી છે અથવા તો એના વાલી જે છે શિક્ષકના પ્રશ્ન પૂછી શકશે વોઇસ દ્વારા અને શિક્ષક એના પ્રશ્નનો આન્સર આપશે બોલીને વોઇસ દ્વારા. Right. તો અહીંયા આપણે ડાયરેક્ટ કોમ્યુનિકેટ જે છે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષક સાથે કરી શકે છે, મારી સાથે કરી શકે છે, આપણી ઇન્સ્ટિટ્યૂટના કોઈ પણ પર્સન સાથે કરી શકે છે કે જે પણ એનો પ્રોબ્લેમ ટેકનિકલ પ્રોબ્લેમ છે તો ટેકનિકલ ટીમ સાથે વાત કરી શકશે, એજ્યુકેશનને લગતો કોઈ પ્રોબ્લેમ છે તો શિક્ષકો સાથે વાત કરી શકશે, મેનેજમેન્ટને લગતો પ્રોબ્લેમ છે તો મારી સાથે વાત કરી શકશે અથવા તો કોઈ મેનેજમેન્ટ પર્સન સાથે વાત કરી શકશે. ગ્રેટ. તો સર હવે જ્યારે બી કોઈ બી સ્ટુડન્ટ ઓનલાઈન એજ્યુકેશન કરે છે તે ટોપ 3 મિસ્ટેક કઈ કરે છે કે જે ઓનલાઈન એજ્યુકેશનમાં સ્ટુડન્ટ્સે ના કરવી જોઈએ? હા, એમાં ફર્સ્ટ મિસ્ટેક આપણે જોઈએ ને તો એક તો ડિસ્ટ્રેક્શન. મોટા ભાગે જ્યારે વિદ્યાર્થી એકલો બેઠો હોય છે, ઉપર જ્યારે કોઈ વોચ નથી હોતી ત્યારે એવું જોવા મળે છે કે કોઈ નોટિફિકેશન આવે છે તો લેક્ચર મિસ કરી અને નોટિફિકેશન ઉપર ક્લિક કરી અને ત્યાં જતા રહેતા હોય છે. તો એક તો ડિસ્ટ્રેક્શન જે છે એક મેજર પ્રોબ્લેમ હોય છે. ત્યાર પછી બીજી વસ્તુ એ હોય છે કે ઘણી વખત ઇન્ટરનેટની અવેલેબિલિટી પ્લસ માઇનસ હોય છે. એના કારણે ઘણી વખત વિદ્યાર્થીઓ કદાચ નથી જોઈ શકતા, પણ એનું આપણી પાસે સોલ્યુશન છે કે કદાચ આજે લાઈવ નથી જોઈ શકતા તો એ રેકોર્ડિંગમાં ગમે ત્યારે એ લેક્ચર જે છે અટેન્ડ કરી શકે છે. પણ એક ઇન્ટરનેટની જે અવેલેબિલિટી છે એ કદાચ એક બીજું ડિસ્ટ્રેક્શન બાળકો માટે હોઈ શકે. અને ત્યાર પછી ત્રીજી વસ્તુ એ છે કે ઓનલાઈન એજ્યુકેશનની અંદર વિદ્યાર્થીઓ જે છે ને એક માસ કોમ્યુનિટી સાથે કનેક્ટ થતી હોય છે. તો એ જે માસ કોમ્યુનિટીની અંદર એક એજ પછી આપણે કહીએ ને કે ભાઈ એક એટ્રેક્શન વાળી તો એ પણ એક મોટો ઇશ્યુ આવતો હોય છે. રાઈટ. આ તમે બહુ સરસ અને વેલ નોન પ્રોબ્લેમ તમે આઈડેન્ટિફાઈ કર્યા, કારણ કે તમને તમારા ફેમિલીમાં એટલા બધા લોકો છે કે તમે આ પ્રોબ્લેમને ડેફિનેટલી એક્સપ્લેન ઇઝીલી કરી શકો છો. પણ હવે જો વાત કરીએ ને પેરેન્ટ્સની, કે જેમ તમે કીધું કે મહેસાણાના નાનકડા ગામમાંથી આ સ્ટુડન્ટ આવ્યો અને અત્યારે સક્સેસફુલી 9th સ્ટાન્ડર્ડ સુધી તમારા ઓનલાઈન કોચિંગથી જ આગળ વધ્યો, પણ એમાં તમે મેન્શન કર્યું કે પેરેન્ટ્સનો રોલ બહુ સારો છે. Yes. તો ઓનલાઈન એજ્યુકેશનમાં પેરેન્ટ્સનો રોલ શું હોઈ શકે અને ટોપ 3 એડવાઇસ ફોર પેરેન્ટ્સ કે જે લોકો પોતાના બાળકને ઓનલાઈન એજ્યુકેશન સર્વિસમાં મૂકવા માંગે છે કાં તો ઓનલાઈન કોર્સ લેવા માંગે છે? હા, તો પહેલી વસ્તુ તો એ કે બાળક ઓનલાઈન કોર્સમાં આવે છે તો એમને આપણે ઓફલાઈનમાં શું હોય છે કે બાળક જતો હોય છે તો એની રીતે જશે, ભણીને પાછો આવતો રહેશે, બરાબર. પણ અહીંયા એવું નથી પોસિબલ. બાળક ઘરે જ રહેવાનું છે, તમારે એની સાથે કન્ટિન્યુ બેસવું જરૂરી નથી, પણ બાળક શું કરે છે બરાબર 5 મિનિટે 10 મિનિટે 15 મિનિટે એક વખત એના ઉપર વોચ રાખવી જરૂરી છે કે ભાઈ કોઈ ખોટું ડિસ્ટ્રેક્શન તો નથી થયું, તો એક તો વોચ રાખવી જરૂરી છે. પછી બીજી મહત્વની વસ્તુ એ છે કે બાળક જે વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ હોય છે એ એમને માર્ક્સથી જજ કરતા હોય છે, પરંતુ માર્ક્સ એ એની સફળતાનું આધારભૂત પુરાવો નથી હોતો, બરાબર. અને ત્રીજી વસ્તુ એ હોય છે કે સરખામણી કરતા હોય છે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ જે છે વિદ્યાર્થીઓની સરખામણી કરતા હોય છે, ભાઈ તારા મામાના ફઈના અથવા તો પડોશના જે બાળકો છે એ આટલા પર્સન્ટેજ લાવે છે અથવા તો આવું કરે છે અને તું કેમ નથી કરી શકતો. તો અહીંયાથી એક બાળક ડિસ્ટ્રેક્ટ થતો હોય છે. અને એક ચોથો મુદ્દો પણ આપણે કદાચ એની અંદર એડ કરી શકીએ કે પેરેન્ટ્સ જે છે એ વિદ્યાર્થીઓને સલાહ વધારે આપે છે જ્યારે એને સમજતા નથી અથવા તો એના સૂચનો અથવા તો એ જે બોલતા હોય છે એના ઉપર વધારે ફોકસ નથી કરતા હોતા. ઓકે. તો આ એક મેઇન વાલીઓ માટે ખાસ સંદેશ છે કે ભાઈ બાળકો જે વાત કરે છે એને પહેલા સમજો, બરાબર. સૂચનો ડાયરેક્ટ આપવાનું શરૂ ના કરો, પહેલા સમજો. રાઈટ. તો એ સમજવાની કળા કેવી રીતે કેળવવાની? બીકોઝ ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ કન્ફ્યુઝ જ છે અને એમાં પેરેન્ટ્સ તો સૌથી વધારે કે ભાઈ સલાહ તો એવું કહે છે કે અમને સલાહ મળી તો અમે તમને સલાહ આપવાના જ છે, રાઈટ. તો એ સલાહ છે કે એને પ્રોપર મોટિવેશન છે કાં તો પછી એના માટે લાઈફ ચેન્જિંગ ડિસિઝન આપી રહ્યા છે, એ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટનો સંવાદ કેવી રીતનો હોવો જોઈએ જ્યારે બી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ એજ્યુકેશનની વાત કરતા હોય ત્યારે? એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ એક પેરેન્ટ્સ છે એમના બાળકને મૂવી જોવા માટે લઈ જાય છે થિયેટરની અંદર. તો થિયેટરમાં જ્યારે જાય છે ત્યારે મૂવી શરૂ થવાનું હોય એમના પહેલા એક સિગરેટની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે. તો એ બાળક એના પિતાજીને પૂછે છે કે ભાઈ પિતાજી કે ભાઈ મારે આ સિગરેટ પીવી જોઈએ ખરી એમ. તો અહીંયા કદાચ કોઈ નોર્મલ જો પેરેન્ટ્સ હોત ને તો એને ખીજાવા લાગે, ના આપણે સિગરેટ ના પીવી જોઈએ, આપણે આવું ના કરવું જોઈએ, આ તેમ ના કરવું જોઈએ, હવે આની સામે જોતો નહીં, ક્યારેય ગલ્લે જતો નહીં. આ બધા આપણે એને સલાહ અને સૂચન આપીએ છીએ. પણ એની જગ્યાએ જો એ પેરેન્ટ્સ કદાચ એને એવું કહે એટલે કે એ જે સિગરેટ છે એના ફક્ત એમને જે નુકસાનીઓ છે ગણાવશે કે ભાઈ સિગરેટ પીવાથી આપણને ફેફસાના લંગ કેન્સર થઈ શકે છે અથવા તો કોઈ પણ બીજી શારીરિક તકલીફો થઈ શકે છે, આપણું ખીચું પણ ખાલી થઈ શકે છે, આવા પ્રોબ્લેમ આપણા જીવનમાં ક્રિએટ થઈ શકે છે. ડિસિઝન હવે તું જાતે લે,
તારે પીવી છે કે નથી પીવી, બરાબર? તો એ જાતે વિચારોની પ્રોસેસ દ્વારા નક્કી કરશે કે મારે આ વસ્તુ કરવી છે કે નથી કરવી. તો એના દ્વારા આ એક વિદ્યાર્થીની અંદર એક પ્રોપર કેળવણી ડેવલપ થશે કે ભાઈ એ પોતે જાતે ડિસિઝન લઈ શકશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પેરેન્ટ્સે એને સૂચનો નથી આપ્યા, એનામાં એક વિચાર શક્તિ ક્રિએટ કરી છે. તો આ રીતે આપણે જે બાળકો છે એમના જે સવાલો છે એને સમજી અને એના જવાબો આપણે આપવા જોઈએ. તો મિતુલ સર, આ તો આપણે પોડકાસ્ટ ઉપર આ કન્વર્સેશન કરી રહ્યા છે, પણ ઓશિયન જ્ઞાન લાઈવમાં આવું કોઈ સેશન કરો કે જ્યાં પેરેન્ટ્સ અને બાળકો જોડે મળીને તમારા તરફથી કોચિંગ મેળવી શકે. બીકોઝ તમે જે પોઈન્ટ રેઝ કર્યો ને એ બહુ જ વેલિડ છે કે સ્ટુડન્ટને સમજાવવા જોઈએ, ગાઈડ કરવા જોઈએ, રાધર દેન કે ઓથોરિટી ક્રિએટ કરવી જોઈએ. તો એવો કોઈ પ્લાન કરો કે જે તમે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એક જ પ્લેટફોર્મ પર આવે ને તમે આ ટાઈપનું નોલેજ શેર કરી શકો. આપણી સાથે ઓલરેડી આ જે તમે કીધું ને એ પ્લાન ઓલરેડી છે. આપણે દર મહિને આપણી એપ્લિકેશન ઉપર એક પેરેન્ટ્સ અને ટીચર્સ અને સ્ટુડન્ટ્સ મીટિંગ હોય છે કે જેની અંદર શિક્ષકો પણ હોય છે, પેરેન્ટ્સ પણ હોય છે અને સ્ટુડન્ટ્સ પણ સાથે હોય છે. પીટીએમ બી ઓનલાઈન કરો? યસ, ઓકે. આપણે ઓનલાઈન પ્લેટફોર્મ છે એટલે ઓનલાઈન જ આપણે પોસિબલ થશે. બરાબર? જેની અંદર અમે વાલીઓના પ્રશ્નો સાંભળીએ છીએ, એમના સોલ્યુશન આપીએ છીએ, વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળીએ છીએ, એમના સોલ્યુશન આપીએ છીએ, અને ત્યાર પછી અમારા તરફથી અમને જે કંઈ પણ વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને કોઈ કહેવા જેવી બાબતો હોય તો એ પણ સજેશન અને માર્ગદર્શન આપણે આપતા હોઈએ છીએ. વાવ. અને જ્યારે અત્યારે આટલા બધા સ્ટુડન્ટ્સો તમારા કોર્સમાં એનરોલ છે, તો મારે તમને એ પૂછવું છે કે એક ગામડાનો વિદ્યાર્થી અને શહેરના વિદ્યાર્થીમાં તમે શું ડિફરન્સ જોયો છે? ગામડાના વિદ્યાર્થીઓ આપણે મોટા ભાગે જોવા જઈએ ને તો એની જે આર્થિક પરિસ્થિતિ હોય છે એ થોડીક નબળી હોય છે, જ્યારે શહેરની અંદર આ પરિસ્થિતિ થોડીક વધારે સારી હોય છે. એટલે ગામડાના વિદ્યાર્થીઓને એક તો સારા શિક્ષકો, યોગ્ય માર્ગદર્શન, ત્યાર પછી યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી વસ્તુઓની થોડીક અવેલેબિલિટી ઓછી હોય છે. જ્યારે શહેરના વિદ્યાર્થીઓને યોગ્ય પુસ્તકો મળી રહે છે પોતાના ઘરની નજીક, મટીરિયલ મળી રહે છે, શિક્ષકો મળી રહે છે, શાળાઓ મળી રહે છે, આ બધી વસ્તુ એને સારા પ્રમાણમાં મળી રહે છે. જ્યારે ગામડાના વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ નથી મળતી. આ એક મેજર ડિફરન્સ અહીંયાથી ક્રિએટ થાય છે. પરંતુ એવું નથી કે ભાઈ આ વસ્તુ એમને નથી મળતી એટલે એ લોકો ગામડાના જે વિદ્યાર્થીઓ પાછળ રહી જાય. કારણ કે આપણે કહીએ ને કે ભાઈ જે જરૂરિયાત જે છે ને એ જ કોઈ નવી શોધની શોધમાં આવતા હોય છે, બરાબર? તો એ લોકો પાસે એ વસ્તુની અવેલેબિલિટી ઓછી છે, તો ગમે એમ કરીને રસ્તો તો કરી જ લેવાના જેને કરવો છે વિદ્યાર્થીઓ, બરાબર? એટલે એ લોકો પણ રસ્તો તો કરી જ જશે. અને બીજી એક વસ્તુ છે એ રસ્તો એને જાતે બનાવેલો છે, જ્યારે શહેરના જે વિદ્યાર્થીઓ છે એને એક પ્રોપર રસ્તો મળેલો છે, જ્યારે એને કેડી જાતે કંડારેલી છે. એટલે ફરક તો હોવાનો જ કે અહીંયાથી જે નીકળશે, બરાબર, એ 100 માંથી જે એક નીકળશે ગામડાની અંદરથી એ પોતાનો રસ્તો જાતે કરી જ જવાનો. આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે ભાઈ 100 હોહરવો નીકળશે તો 100 હોહરવો નીકળી જશે. વાહ, ગ્રેટ છે. તો હવે એવી 3 ટોપ 3 ક્વોલિટીઝ કઈ હોય છે કે જે ગામડાના વિદ્યાર્થીઓમાં હોય છે અને શહેરના વિદ્યાર્થીઓમાં એ જોવા નથી મળતી કાં તો ઓછી છે? હા, એક ગામડાના વિદ્યાર્થીઓ પાસે એક રિસોર્સિસ ઓછા હોવાના કારણે જે સ્ટ્રગલ કરી અને આગળ વધવાની જે કેપેસિટી હોય છે એ એનામાં એક જોરદાર હોય છે. ત્યાર પછી બીજું કે ગામડાના વિદ્યાર્થીઓ છે ને જમીન સાથે જોડાયેલા હોય છે. એટલે જમીન સાથે જોડાયેલા હોવાથી કદાચ જો એને કોઈ નિષ્ફળતા મળી જાય ને તો એટલા ડિસ્ટ્રેક્ટ નથી થતા હોતા જેટલા શહેરના વિદ્યાર્થીઓ. કારણ કે શહેરના વિદ્યાર્થીઓ આપણે જનરલી જોતા હોય ને તો તડકો નથી જોયો હોતો, છાયામાં ઉછરેલા હોય છે, એટલે તડકામાં જ્યારે આવશે ને ત્યારે ડિસ્ટ્રેક્ટ થશે. જ્યારે અહીંયા તો ખુલ્લા પગે તડકામાં રખડેલા વિદ્યાર્થીઓ હોય છે, બરાબર? તો નિષ્ફળતા નાની મોટી મળશે ને તો સરળતાથી એ એટલા બધા ડિસ્ટ્રેક્ટ નહીં થતા હોય, બરાબર? અને આપણે કહી શકીએ કે હમને તો ચલના ही ठोकरे खाकर सीखा है, અમે કોઈ ક્યાં ગિરાય, બરાબર? તો આ ક્વોલિટી એક ગામડાના વિદ્યાર્થીઓની અંદર હોય છે. અને ત્રીજી કોઈ એવી ક્વોલિટી કે જે તમે કહેવા માંગતો હોય? આપણે ત્રીજી ક્વોલિટીની વાત કરીએ તો એક વસ્તુ એ છે કે ભાઈ એ નાનપણથી જ પોતાના વ્યવસાય સાથે અથવા તો પોતાના ધંધા રોજગાર સાથે વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે. ભણતા તો હોય છે, અભ્યાસ તો કરતા જ હોય છે, સાથે સાથે આ વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓમાં પણ સાથે જોડાયેલા હોય છે. એના કારણે આ વિદ્યાર્થીઓની અંદર એક આપણે કહી શકીએ કે એક વ્યવસાયની અથવા તો એક ધંધાની અથવા તો કંઈક મોટું કરવાની લગની મનની અંદર પહેલેથી જ હોય છે, બરાબર? જેના કારણે એ લોકોની જે થોટ પ્રોસેસ છે, થિંકિંગ પ્રોસેસ જે છે એ પ્રમાણે બિલ્ડઅપ થયેલી હોય છે કે એક સ્ટ્રોંગ મનોબળ, એક સ્ટ્રોંગ મજબૂત વ્યક્તિત્વ તરફ એ લોકો આગળ વધતા હોય. એટલે ભણતર અને ગણતર બંને ગામડાના છોકરાઓમાં ઈઝીલી હોય છે. તો હવે કોઠાસૂઝ આપણે કહી શકીએ ને, કોઠાસૂઝ હોય છે. અને તમે બહુ જેન્યુઅલ વાત કરી કે ગામડાના જે વિદ્યાર્થીઓ છે એ જમીનથી જોડાયેલા છે અને એ જે મુશ્કેલી આવે છે ને એને પાર પાડી શકે છે, ડિપ્રેસ નથી થતા. જ્યારે એનું મેક્સિમમ અત્યારે જોવા જઈએ તો શહેરના વિદ્યાર્થીઓ નાની નાની વાતોની અંદર
ડિસ્ટ્રેક્ટ થાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે અને ફેલિયરને એક્સેપ્ટ નથી કરી શકતા. તો એનું સૌથી મોટું રીઝન શું હશે કે અત્યારના બાળકો ફેલિયર જે આવે છે કે ભાઈ ઓછા માર્ક આવ્યા, કાં તો કોઈ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું, મેબી રનિંગ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું અને સક્સેસફુલ ના થયા, તો પછી એ લોકો ડિસ્ટ્રેક્ટ થાય, પછી એ ડિપ્રેશનમાં આવી જાય, એન્ઝાયટી ફીલ થાય છે. એનું રીઝન કેમ છે, એનું રીઝન શું છે? જો એનું આપણે સામાન્ય રીતે વાત કરીએ ને તો એક તો બાળક અને લાળગોળથી એટલો બધો ઉછેરેલો હોય છે કે એને આપણે કોઈ દિવસ એ વસ્તુ ફીલ જ નથી થવા દીધી હોતી. એટલે કે જીવનની અંદર જે નાના મોટા ફેલિયર આવતા હોય છે તો એના વાલીઓ અથવા તો પેરેન્ટ્સ હેન્ડલ કરી લેતા હોય છે, એમને હેન્ડલ કરવાનો તક અથવા તો મોકો આપેલો જ નથી હોતો ક્યારે. તો એના કારણે પણ કદાચ આ જે વિદ્યાર્થીઓ જે છે એ જીવનની અંદર આવતી આ જે મોટા ફેલિયર છે એને પચાવી નથી શકતા, એક્સેપ્ટ નથી કરી શકતા હોતા. આ એક મેજર પ્રોબ્લેમ હોય છે. રાઈટ. હવે સર આપણે જો વાત કરીએ કે નવી એજ્યુકેશન પોલિસીની, બીકોઝ તમે એજ્યુકેશનમાં એટલા ઓતપ્રોત છો કે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન છે અને ઘણા બધા કન્સલ્ટિંગ કરો છો સ્કૂલને અને દરેક છોકરાઓને પેરેન્ટ્સને મળો છો, તો નવી એજ્યુકેશન પોલિસી ઇન્ડિયન સ્ટુડન્ટ્સને કેવી રીતે શેપ કરશે? અત્યાર સુધીની આપણે જે એજ્યુકેશનની વાત કરીએ ને તો એમાં શું હતું કે ભાઈ એક ગોખણપટ્ટી હતી, બરાબર. જ્યારે હવે નવી એજ્યુકેશન પોલિસી જે છે સર્જનાત્મકતા તરફ આગળ વધી રહી છે. તમે જોઈ શકો છો કે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે વિષયોના જે નામ છે ને એ વિષયોના નામથી લઈ અને એની અંદર સિલેબસની અંદર ધરમૂળમાંથી ચેન્જીસ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એક ગોખણપટ્ટી એક શું હતું કે ભાઈ એક એવા જ પ્રશ્નો કે ભાઈ તમે કોઈ પણ ક્વેશ્ચન પેપર આપણે ઉઠાઈ લઈએ છેલ્લા 5 વર્ષના 10 વર્ષના, તો એક જ સરખા પ્રશ્નો પૂછાતા હતા અને વિદ્યાર્થીઓ પણ શું કરતા હતા છેલ્લા 5-10 વર્ષના ક્વેશ્ચન પેપર ઉઠાઈ લે, જે કોમન પ્રશ્નો હોય એ પાકા કરી નાખવાના છે, એમાંથી આપણે ક્વેશ્ચન આવવાના છે અને આપણે 80-90% માર્ક્સ આવી જવાના છે. પરંતુ હવે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ વસ્તુ નથી થવાની. હવે અહીંયા કોન્સેપ્ટ ક્લેરિટી જે છે ને એ ખૂબ જ જરૂરી છે. હવે કોન્સેપ્ટ ક્લિયરિટી પ્રમાણે તમને વ્યવહારિક પ્રશ્નો પૂછાવાના છે. ઓકે, તમે ખાલી એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો, પાઠ્યપુસ્તકની અંદર તમને એનું એક સોલ્યુશન આપેલું છે, પરંતુ એ સોલ્યુશન તમને બેઠું ક્વેશ્ચન પેપરમાં નથી પૂછાવાનું, બરાબર. એ સેમ સોલ્યુશન દ્વારા આપણે કોઈ નવો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકાય, તો એક નવો પ્રોબ્લેમ એ કોન્સેપ્ટને આધારિત તમને પૂછાવાનો છે. તો અહીંયા શિક્ષકોએ પણ ચેન્જ થવાની જરૂર પડવાની છે, વિદ્યાર્થીઓએ પણ પોતાના જે માઇન્ડસેટ છે એને ચેન્જીસ કરવા પડશે. તો એક બહુ મોટો અને ધરમૂળમાંથી ફેરફાર આવવાનો છે અને દરેક એજ્યુકેશન સાથે જોડાયેલા વ્યક્તિઓ અહીંયા ફેરફાર કરવો જ પડશે. રાઈટ. તો આઈ થિંક નવી એજ્યુકેશન પોલિસી એક રિવોલ્યુશન છે, રાઈટ? યસ. અને મને જે મારું નોલેજ છે એ પ્રમાણે આ જૂની એજ્યુકેશન પોલિસી આપણે બ્રિટિશની એજ્યુકેશન પોલિસી આપણે કરી રહ્યા છીએ, ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા હતા આટલા વર્ષોથી, અને હવે આ નવી એજ્યુકેશન પોલિસી જે આપણને એક મેચ્યોર પર્સન બનાવશે, એક અન્ડરસ્ટેન્ડિંગ વાળો પર્સન બનાવશે. કારણ કે મેં જે પ્રમાણે રિસર્ચ કર્યું કે આપણું જે કરંટ એજ્યુકેશન પોલિસી હતી ને એ મૂળ ક્લાર્ક બનાવવાની, અને તમે સમજો કે એક કારણ કે એ ટાઈમે બ્રિટિશરોને ક્લાર્ક જોઈતા હતા. યસ, એક ક્લાર્ક બનાવવાની પોલિસી છે કે ભાઈ આ મારે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આ ક્લાર્ક જોઈએ, આ એકાઉન્ટન્ટ જોઈએ, કાં તો પછી આ ડેટા એન્ટ્રી વાળો માણસ જોઈએ, કાં તો આને ડોક્યુમેન્ટેશન વાળો માણસ જોઈએ. પણ હવે આ જે એજ્યુકેશન પોલિસી આવી રહી છે ને એ જે ચેન્જીસ આવ્યા છે એક રિવોલ્યુશન લાવશે કે જે સ્ટુડન્ટ્સની અંદર થિંકિંગ પ્રોસેસ ઇન્ક્રીઝ કરશે. વિચાર શક્તિ, સર્જનાત્મકતા અને પ્રોબ્લેમને સોલ્વ કરવાની સ્કિલ, આ 3 વસ્તુ મેઇન આપણે નવી એજ્યુકેશન પોલિસીમાં ખાસ જોઈશું. રાઈટ. પણ સર અત્યારે ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યા છે, તો તમને શું લાગે છે કે ક્યાં સુધી આ ઇમ્પ્લિમેન્ટેશન કમ્પ્લીટ થશે? યસ, ઇમ્પ્લિમેન્ટેશન આ વર્ષે આપણે જોઈએ તો ધોરણ 3 અને ધોરણ 6 એમના પાઠ્યપુસ્તકોની અંદર આપણને જોવા મળ્યું. આવતા વર્ષે ધોરણ 4 અને 6 એટલે મિનિમમ 2 થી 3 વર્ષ તો આખું સંપૂર્ણ સિલેબસ ચેન્જ થતા લાગશે. એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં કદાચ 2 થી 3 વર્ષ હજુ લાગી શકે સંપૂર્ણપણે ઇમ્પ્લિમેન્ટ થાય ત્યાં સુધી. રાઈટ. અને તમે આટલા બધા સ્ટુડન્ટ્સો જોડે વાત કરી, ડિસ્કસ કરી, તમને એવું શું લાગે છે કે કયા કોર્સિસ છે એ સ્ટુડન્ટને અર્લી એજ્યુકેશનમાં શીખવા જોઈએ, કાં તો પછી એ પાઠ્યપુસ્તક કાં તો પછી સ્કૂલની અંદર એ ભણાવવા જોઈએ? આપણે વૈદિક મેથ્સ જે આપણું હતું, આપણે કહીએ ને કે ભાઈ પાયા છે, સવાયા છે, દોઢા છે, એ આપણા જે વડવાઓ છે એ આપણને અત્યારે આપણે ઘડિયા ભાગા કરીએ છીએ, ટેબલ્સ ભાગા કરીએ છીએ, પણ એ લોકો એ કરતા હતા. તો અત્યારે એના માટેનો જે વૈદિક મેથ્સના જે કોર્સિસ છે એ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી ગ્લોબલી અત્યારે ઇંગ્લિશ જે છે એ ખાસ પ્રિફરેબલ છે, તો એક સ્પોકન ઇંગ્લિશના કોર્સ છે. અને ત્યાર પછી અત્યારે આપણે એક ખાસ જોઈએ છે તો એઆઈ, બરાબર છે. તો દરેક શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ આ જે એઆઈ ના કોર્સિસ છે કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર ચોક્કસપણે એમાં એડ કરવા જોઈએ, અથવા તો એક સ્કિલ લેવલ ઉપર આ કોર્સિસ જે છે આપણે કરવા જોઈએ. રાઈટ. અને સર બીજું સર આપણી વાત કરીએ તો આપણે કદાચ ફાઇનાન્શિયલ લિટરસી ભણ્યા નથી,
રાઈટ. Yes. બીજી વસ્તુ કે સોશિયલ અન્ડરસ્ટેન્ડિંગ, Yes. હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ ધ પીપલ, હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ ધ સોસાયટી. તો આ બધા કોર્सेस તમને શું લાગે છે, આ બધી જે સ્કિલ છે એ બાળકને નાનપણથી જ જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એનો ફાયદો થાય કે ના થાય? ચોક્કસથી થશે. કારણ કે અત્યારે તમે જુઓ કે દરેક કુટુંબો જે છે ને વિભક્ત કુટુંબ એટલે કે Yes, ન્યુક્લિયર nuclear ફેમિલીઝ જે છે એમાં ડિવાઈડ થતું જાય છે. Right. અને એમાં પણ આપણે જોઈએ તો પપ્પા ઓફિસે જતા રહેશે, મમ્મી ઓફિસે જતા રહેશે, બાળક સ્કૂલે જતું રહેશે. સાંજે એક સમય એવો આવતો હોય છે કે જ્યાં એ ભેગા થતા હોય ભેગા છે. થતા હોય છે. અને બીજું કે ભાઈ ન્યુક્લિયર ફેમિલીના કારણે જે પારિવારિક આપણા જે સંબંધો હતા એના જે એક વ્યવહારિકતા હતી, જે રોજ સવારે બપોરે સાંજે સાથે બેસીને જમવાની જે પ્રોસેસ હતી, એમાં જે વાતચીત થતી હતી, એના આ બધી વસ્તુઓ અત્યારે તમે જુઓ તો ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. અને એના કારણે તમે આ જે સબ્જેક્ટ કીધા છે, જે સ્કિલ કીધી છે, એની રિક્વાયરમેન્ટ હવે આપણા સમાજને ચોક્કસથી પડવાની, કારણ કે આપણે આપણા જે મૂલ્યો છે એના તરફથી થોડા દૂર જતા રહ્યા છે. અને આપણે સબ્જેક્ટની અંદર જો આ બધી વસ્તુ આપણે જાળવી રાખી હશે તો આપણે એને એક સબ્જેક્ટની અંદર ચોક્કસથી ઇન્વોલ્વ કરવા પડશે. તો ઓશિયન જ્ઞાન લાઈવ આ સબ્જેક્ટને કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકે ઇન ફ્યુચરની અંદર? અમે અત્યારે પણ હાલમાં કરી રહ્યા છે. તમે જે કીધું ને કે આપણે જે પેરેન્ટ્સ મીટિંગ જે લઈએ છીએ, સ્ટુડન્ટ્સ મીટિંગ આપણે જે લઈએ છીએ, એની અંદર અમે આ બધા જ તમે જે ટોપિક્સ ના નામ આપ્યા છે, બરાબર, એને આપણે એન્ગેજ કરીએ છીએ એની અંદર કે ભાઈ કોઈ એક બાળક છે તો શિક્ષકો સાથે કેવી રીતે એને વર્તન કરવું જોઈએ, એક વડીલો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, પેરેન્ટ્સ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, ઘરે કોઈ મહેમાન આવે છે તો એમને આપણે કેવી રીતે આગતા સ્વાગતા કરવી જોઈએ, અથવા તો એમને આપણે કેવી રીતે ફીલ કરાવવું જોઈએ કે જેથી આપણી ઇમ્પોર્ટન્સ જે છે એમને દેખાઈ શકે, અથવા તો ઇન ફ્યુચર આપણને એ નજરમાં રાખે કે ભાઈ ફલાણા ભાઈનો જે છોકરો હતો એમના ઘરે ગયા હતા તો એમનામાં આ ક્વોલિટીઝ મેં જોઈ હતી, ઇન ફ્યુચર મને એ યુઝફુલ થઈ શકે એમ છે. તો આ બધા જે વેલ્યુઝ જે છે અમે અત્યારથી જ ક્રિએટ કરવાનું શરૂ કરી દીધું છે. પણ ઇન ફ્યુચર તમે જે વાત કરી તો એને આપણે એક સ્કિલ બેઝ લેવલ ઉપર પણ ચોક્કસથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. રાઈટ. હવે જો સ્કિલની જ વાત કરીએ છીએ તો તમારા એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીએ તો આવનારા 5 વર્ષની અંદર કઈ એવી સ્કિલ છે જે ઇન્ડિયન સ્ટુડન્ટમાં સૌથી વધારે જરૂર હશે? આપણે સર્વપ્રથમ તો સ્કિલ્સની વાત કરીએ તો એક તો અત્યારે મોસ્ટ ઓફ એઆઈ જે એઆઈ ની જે સ્કિલ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ ચોક્કસ આ સ્કિલ એક. પછી ત્યાર પછી બીજી વાત કરીએ તો કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ પણ ખાસ એક ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી મેનેજરિયલ એટલે કે મેનેજમેન્ટની જે સ્કિલ છે એ પણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાર પછી બીજી તો ઘણી બધી એવી સ્કિલ છે કે માર્કેટની અંદર કે જેના ઉપર આપણે વાત કરીએ તો એ બધી વસ્તુ કરી શકીએ એ રીતની પોસિબિલિટી છે. રાઈટ. તો તમે જેમ કીધું કે એઆઈ ની સ્કિલ જરૂર છે, તો જે બી બાળકો અત્યારે આપણો પોડકાસ્ટ સાંભળતા હોય કાં તો કોન્ટેન્ટ આપણો કન્ઝ્યુમ કરતા હોય તો એઆઈ ની સ્કિલ કેમ જરૂર છે અને એનો ફાયદો શું થશે? એઆઈ ની સ્કિલ થી અત્યારે મોટા ભાગે ગામડા અથવા તો શહેરના બંનેના બાળકોને આપણે વાત કરીએ તો ઘણા બધા ક્વેશ્ચન્સ એવા હોય છે કે વિદ્યાર્થીઓ કદાચ શિક્ષકોને પૂછી નહીં શકતા હોય, અથવા તો પૂછવામાં એમને શરમ આવતી હશે, અથવા તો કોઈ પણ કારણોસર એન્ગેજ નહીં થઈ શકતા હોય, તો એ વિદ્યાર્થીઓને અહીંયાથી એ દ્વારા એ માહિતી મળી શકશે, એ પૂછી શકશે. અને બીજી વસ્તુ ઘણા પોતાના જે એવા પર્સનલ પ્રોબ્લેમ છે અથવા તો સોશિયલ પ્રોબ્લેમ છે તો આવા પ્રોબ્લેમના સોલ્યુશન પણ એ બાળકો જે છે આ એઆઈ દ્વારા મેળવી શકશે. તો અહીંયાથી પણ એક એને બેનિફિટ થવાનો છે, એજ્યુકેશનની અંદર પણ બેનિફિટ થવાનો છે. તો આવી ઘણી બધી જગ્યાએ કે જ્યાં જ્યાં પણ એને પ્રોબ્લેમ ક્રિએટ થવાના છે ત્યાંથી એમના સોલ્યુશન જે છે એ પ્રોવાઈડ કરી શકશે. રાઈટ. અને જ્યારે હવે વિદ્યાર્થીઓની વાત કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થીઓની અંદર ટેલેન્ટ હોય છે કે એને ટેલેન્ટને ડેવલપ કરવું પડે છે? વિદ્યાર્થીઓની અંદર ટેલેન્ટ તો હોય જ છે, બરાબર, પણ એ ટેલેન્ટ જગાડવાની ફક્ત જરૂરિયાત હોય છે, એને એક ફક્ત તણખો આપવાની જરૂરિયાત હોય છે. આ તો પછી ખુદમાં ખુદ લગી જતી હોય છે. એટલે ફક્ત એને ખાલી બતાવવાની જરૂર છે. પેલું હનુમાનજીને ખ્યાલ નહોતો કે ભાઈ પોતે ઉડી શકવા માટે સક્ષમ છે, તો એને ખાલી એક નોલેજ એનામાં છે સ્કિલ, એ ખાલી એને એક જગાડવાની જરૂર હતી. એવી જ રીતે અહીંયા ખાલી વિદ્યાર્થીઓને એક આપણે ઓળખી કે એમાં કઈ સ્કિલ છે એ ખાલી એક તણખો લગાડવાનો હોય છે એટલે ઓટોમેટિક બહાર આવતી જ હોય છે. તો વિદ્યાર્થીઓની અંદર રાઈટ ગાઈડન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? એ તમે જે વાત કરી એ ખૂબ જ મહત્વની છે અને મોટાભાગના વાલીઓનો પણ આ પ્રશ્ન હોય છે. તો અહીંયા રાઈટ ગાઈડન્સ જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વાલીઓ, શિક્ષકો, પ્રિન્સિપલો કે સમાજના દરેક સભ્યોએ સાથે મળી અને આ જે ગાઈડન્સ છે પ્રોવાઈડ કરવાની ખાસ જરૂરિયાત હોય છે. ઓકે. તો શું ફેલિયર જે આવે એ સ્ટુડન્ટને ડિફાઇન કરી શકે એની લાઈફની અંદર કે ભાઈ તું ફેલ થઈ ગયો કાં તો પછી નાઉ યુ આર નોટ સક્સેસફુલ, તો ફેલિયર કેવી રીતે ડિફાઇન કરવી જોઈએ સ્ટુડન્ટ્સે? પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે પણ ફેલિયર આવે છે ત્યારે વિદ્યાર્થીઓ થોડા ડિસ્ટ્રેક્ટ થતા હોય છે.
મગજની અંદર મનની અંદર ખોટા વિચારો આવતા હોય છે. તો આને તો એક પહેલા આપણે સાઈડ ઉપર કરવા જોઈએ, કારણ કે દુનિયાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે જ અને છે જ. બરાબર, આપણે વાતચીત દ્વારા, કોમ્યુનિકેટ દ્વારા, વડીલોને જાણ કરીને અથવા તો પેરેન્ટ્સને જાણ કરીને એના સોલ્યુશન આપણે લાવી જ શકતા હોઈએ છીએ. તો પહેલી વસ્તુ તો એ કે આપણે દુઃખી નથી થવાનું, નર્વસ નથી થવાનું, પરંતુ એના જે સોલ્યુશન છે એના વિશે વિચારવાનું છે. વડીલોને વાત કરવાની છે, પેરેન્ટ્સને વાત કરો, શિક્ષકોને વાત કરો. તેઓ ચોક્કસથી તમારા આ જે પ્રશ્નો છે, જે ફેલિયર છે, એમાંથી કેવી રીતે આપણે બહાર નીકળો એના વિશે માર્ગદર્શન આપશે અને આપણે ચોક્કસથી નીકળી શકીશું. બિલકુલ સાચી વાત છે. બરાબર. પણ હવે મારી એક ક્વેશ્ચન છે કે તમે તો ટ્યુશનથી સંકળાયેલા છો, પણ આજના ટાઈમની અંદર ટ્યુશનની જરૂરિયાત કેમ વધી ગઈ છે? કારણ કે સવારે સ્કૂલે જવાનું, બપોરે સ્કૂલે જવાનું, ટ્યુશન બી કરવાનું, એનું રીઝન શું છે? મુખ્ય વસ્તુ તો એ છે કે શાળાઓની અંદર મોટાભાગે જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ શાળાઓની અંદર અથવા તો કોઈક એવી શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે, તો એ શાળાઓની અંદર પ્રોપર શિક્ષકો નથી હોતા અથવા તો પ્રોપર સિલેબસ પૂર્ણ થઈ શકતો નથી. તો પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય છે કે ભાઈ મારું બાળક પણ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી ભણી ગણી અને આગળ વધે. એટલે પહેલી વસ્તુ તો એ કે પેરેન્ટ્સની ખાસ એવી ઈચ્છા હોય છે કે ભાઈ બાળકોને ટ્યુશન ક્લાસીસની અંદર આપણે મૂકીએ તો એ વધારે સારા પર્સન્ટેજ અથવા તો વધારે સારા માર્ક્સ લાવી અને ઉચ્ચ અભ્યાસની અંદર આગળ વધી શકે. એક તો આ જરૂરિયાત આના કારણે વધી હોય છે. બીજી એક વસ્તુ છે દેખાદેખીનો પ્રશ્ન, કે ભાઈ બાજુવાળાનો છોકરો કે છોકરી ટ્યુશનમાં જાય છે, એ સારા માર્ક્સ મેળવશે, એ આગળ જશે, તો મારે પણ એ વસ્તુ કરવી છે. તો એના કારણે પણ એ ટ્યુશનની અંદર મોકલતા હોય છે. અને ત્રીજી વસ્તુ જે હોય છે ને કે બાળકની અંદર સેલ્ફ મોટિવેટ હોય છે કે ભાઈ નહીં, મારે વધારે સારી રીતે અભ્યાસ કરવો છે અને મારે ટ્યુશનની અંદર જઈને અભ્યાસ કરવો છે અને મારે વધારે સારા પર્સન્ટેજ વધારે સારું પરફોર્મન્સ આપવું છે, તો બાળક ખુદમાં ખુદ પણ જતો હોય છે. રાઈટ. હવે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા બોર્ડ છે, સ્ટેટ બોર્ડ છે, સીબીએસઈ બોર્ડ છે, ઇન્ટરનેશનલ બોર્ડ છે. તમને શું લાગે છે કે આ બોર્ડથી કોઈ સ્ટુડન્ટની લાઈફમાં કોઈ ઇમ્પેક્ટ થાય? અને થાય તો પોઝિટિવ થાય, નેગેટિવ થાય? કાં તો એવું છે કે આ બોર્ડ લેવાથી આ કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરી શકશે? ના, આ તમે જે વાત કરી ને એ આપણે એવું કહી શકીએ કે ભાઈ મોટાભાગના વાલીઓ અથવા તો પેરેન્ટ્સના મનની અંદરનો એક ભ્રમ છે કે ભાઈ તમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે તો એ ઓછું કહેવાય, અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે, કોઈ સારા બોર્ડની અંદર, સ્ટેટ બોર્ડની અંદર સિવાય અથવા તો આઈસીએસઈ બોર્ડમાં અભ્યાસ કરે છે તો એ ઊંચા લેવલ ઉપર કહેવાય. તો આ એક આપણે કહી શકીએ કે ભ્રમ છે, પરંતુ ખરેખર આવું હોતું નથી. હવે એક આપણે સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ બાળક કદાચ આઈસીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતો હોય તો શું એ ફેલ નથી થતો? શું ગુજરાતી મીડિયમની અંદર સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકારની અંદર અથવા તો ઊંચી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પદ ઉપર નથી આજે બિરાજમાન? તો એ પોસિબલ છે. એટલે મેઇન વસ્તુ એ છે કે ભાઈ બાળકને કોન્સેપ્ટ ક્લિયરિટી કેવી છે, એના કન્સિસ્ટન્સી કેવી છે, કોન્ફિડન્સ કેવો છે, આ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. બોર્ડ સાથે કોઈ મેટર હોતો નથી. પણ ઘણા બધા લોકોનું કેવું એવું છે કે ભાઈ સીબીએસઈ બોર્ડ લેવાથી તમને નીટ કાં તો જેડબલઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ તમે ઇઝીલી ક્રેક કરી શકો, જ્યારે સ્ટેટ બોર્ડ લેશો તો તમે આ એક્ઝામ ક્રેક નહીં કરી શકો. તમારા એક્સપિરિયન્સ મુજબ આ વાત સાચી છે? બિલકુલ સાચી નથી. કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ, બેઝિકલી આપણે અત્યારે સુરતમાં બેઠા છીએ અને આપણે સુરતથી વાત કરી રહ્યા છીએ. તો આજે તમે જુઓ કે સુરતની અંદર જે મોસ્ટ ઓફ ગુજરાતી મીડિયમની જે શાળાઓ છે એમની અંદરથી જે જી અથવા તો નીટના જે વિદ્યાર્થીઓ એક્ઝામ દઈને નીકળે છે તો એ લોકો આજે આઈઆઈટીસ છે, આઈઆઈએમ છે, એમાં એડમિશન આરામથી મેળવી શકે છે અને ગુજરાતી મીડિયમના જ વિદ્યાર્થીઓ છે. બરાબર. તો એ વસ્તુ આપણે કેવી યોગ્ય નથી કે ભાઈ સીબીએસઈ બોર્ડમાં તો આઈસી બોર્ડમાં હોય તો એ વિદ્યાર્થીઓ અને વધારે સારી રીતે ક્રેક કરી શકે. કારણ કે એક વસ્તુ છે કે ભાઈ માતૃભાષામાં જે અન્ડરસ્ટેન્ડિંગ થાય છે એ કદાચ અંગ્રેજી ભાષામાં અથવા તો બીજી ભાષાઓની અંદર ના પણ થઈ શકે. તો મિતુ સર, તમને કોચિંગની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? આમ જોવા જઈએ ને તો કોચિંગની ઇન્સ્પિરેશન નથી, પરંતુ મજબૂરી હતી. જ્યારે ભણતા હતા 12 ધોરણ પૂરું કર્યું એટલે ફાઇનાન્શિયલ કન્ડિશન પિતાજીની અથવા તો પરિવારની ખૂબ જ વીક હતી. એટલે કોલેજના ફર્સ્ટ યરથી જ કમાવા માટેનો કોઈક ને કોઈક સ્ત્રોત અથવા તો સોર્સ જરૂરી જ હતો. એટલે સવારમાં કોલેજ હતી, બપોર પછી કોઈક તો નોકરી કરવી પડે એવું જ હતું, ફરજિયાત ભણે. જો ભણવું હોય ને ભણવાનો ખર્ચો તો જાતે જ કાઢવાનો હતો એટલા માટે. તો બીજી કોઈ પણ જગ્યાએ આપણે જોબ કરીએ એના કરતાં આપણું જે ટીચિંગ હતું, કોમ્યુનિકેશન હતું એ થોડું સારું હતું. તો આ ફિલ્ડ ચૂઝ કરી અને એની અંદર આપણે 100% આપ્યું અને એના કારણે ધીમે ધીમે ત્યાંથી આપણી જર્ની જે છે એ ટીચિંગની મેં શરૂ કરી. રાઈટ. તો 11 લાખ ફેમિલી યુટ્યુબ ઉપર તમારો છે, સ્ટુડન્ટ્સો છે, એમાંથી તમને શું લર્નિંગ મળ્યું અત્યાર સુધી? 11 લાખ વિદ્યાર્થીઓ જે આપણે યુટ્યુબ ઉપર છે, 1 લાખ વિદ્યાર્થીઓ લગભગ જે આપણી એપ્લિકેશન ઉપર છે,
એ બધાનો જનરલી આપણે આખો સોર્સ ભેગો કરીએ અને એ લોકો જ્યારે આપણી સાથે કમ્યુનિકેટ કરતા હોય તો એક ફિલિંગ થાય કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થીઓને આપણે અભ્યાસ કરાવ્યો છે, જેટલા પણ વિદ્યાર્થીઓના જીવનની અંદર આપણે કંઈક પરિવર્તન કર્યું છે, એ વિદ્યાર્થીઓ જ્યારે 3-4 વર્ષના અભ્યાસ પછી આપણી પાસે પેન્ડાનું બોક્સ લઈને આવતા હોય કે ભાઈ સર તમારા ગાઈડન્સના કારણે હું આજે અહીંયા પહોંચું છું અથવા તો મેં આ એક્ઝામ ક્રેક કરી છે, તો મને ખૂબ આનંદ થાય છે. એમના માતા પિતા પણ આવતા હોય છે સાથે અને આશીર્વાદ લેવા માટે. ત્યારે એક એવી ગર્વની લાગણી અનુભવાય કે ભાઈ ખરેખર આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છે ખરેખર ખૂબ જ યોગ્ય દિશા છે અને સારું એવું આપણે કામ કરી રહ્યા છીએ. ગ્રેટ. તો ઓશન જ્ઞાન લાઈવ માટેની સક્સેસ ડેફિનેશન શું છે? ઓશન જ્ઞાન લાઈવ માટે સક્સેસ એ વિદ્યાર્થીઓની સંખ્યા નથી કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ ઓશન જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા છે, પરંતુ દૂર દરાજના ગામડાની અંદર બેઠેલો વિદ્યાર્થી પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે અભ્યાસથી વંચિત ન રહે ને, એ ઓશન જ્ઞાન લાઈવ એક સક્સેસની ડેફિનેશન છે કે ગામડાનો કે શહેરનો કોઈ પણ વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે શિક્ષણથી વંચિત ન રહે. ત્યાં સુધી આપણે પહોંચવું છે. ત્યાં સુધી જ્યારે પહોંચ્યું ત્યારે આપણે એવું માનીશું કે હવે આપણે સક્સેસ છે. રાઈટ. તો હવે જ્યારે મેં કાલે ડેટા થોડા ડીપ કર્યા હતા કે ગુજરાતની અંદર એવું જોવા મળે છે કે જ્યારે સેકન્ડરી સ્કૂલ પતાવીને હાયર સેકન્ડરીમાં જવાની વાત આવે છે, કાં તો પ્રાઇમરી પતાવીને સેકન્ડરીમાં જવાની વાત આવે છે, ત્યારે સ્ટુડન્ટનો ડ્રોપ રેશિયો બહુ વધી જાય છે કે 15% સ્ટુડન્ટ છે જે સેકન્ડરીથી હાયર સેકન્ડરીમાં જાય છે, એમાં 15%નો ડ્રોપ થાય છે. અને જ્યારે એ અપર પ્રાઇમરીથી સેકન્ડરીમાં જાય છે ત્યારે એપ્રોક્સિમેટલી 15%નો ડ્રોપ થાય છે. દેટ મીન્સ કે 15% સ્ટુડન્ટ્સ સ્કૂલમાં એટેન્ડ નથી કરતા, છોડી દે છે. એનું સૌથી મોટું રીઝન શું હોઈ શકે કે ભણવાનું છોડી દેવાનું રીઝન શું હોઈ શકે? સૌથી મોટું રીઝન તો એ છે કે જે બાળકો ડ્રોપ આઉટ કરે છે એ કાં તો મધ્યમ વર્ગના છે અથવા તો આર્થિક રીતે નબળા વર્ગના છે. એટલે ગવર્મેન્ટ દ્વારા 1 થી 8 ધોરણ જે છે એ ફ્રી એજ્યુકેશન ચલાવવામાં આવે છે. તો ફ્રી એજ્યુકેશન અહીંયા પૂરું થાય છે. પછી ધોરણ 9 થી વિદ્યાર્થીઓને પૈસા દઈને મીન્સ કે ફી ભરીને પેમેન્ટ કરવું, ફી ભરી અને એજ્યુકેશન મેળવવું પડતું હોય છે. તો ઘણા બધા વાલીઓની એવી પરિસ્થિતિ નથી હોતી. તો એ લોકો શું કરે છે કે આપણે 8 સુધી ભણી લીધું છે, હવે આપણે ધંધાની અંદર, બિઝનેસની અંદર અથવા તો જે કંઈ પણ એનો પારિવારિક બિઝનેસ હોય એની અંદર એમને ઇન્ક્લુડ કરી લેતા હોય છે. તો એના કારણે એક અહીંયા ડ્રોપ આવતું હોય છે. ત્યાર પછી તમે વાત કરી કે ભાઈ ધોરણ 10 પૂરું કરીને પછી તો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એમને 9-10 ની અંદર પણ સ્કોલરશિપ મળી જતી હોય છે અભ્યાસ કરવા માટે. તો એ લોકો 9-10 સુધી ભણી લેતા હોય છે. ત્યાર પછી 11-12 માટે સ્કોલરશિપ ના મળે તો એ લોકો ત્યાં ડ્રોપ કરી દેતા હોય છે. જો હવે સ્કોલરશિપની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી કઈ સ્કોલરશિપ મળે છે સ્ટુડન્ટ્સને? આપણે ધોરણ 6 ની અંદર થી લઈ અને ધોરણ 12 માં ફ્રી અભ્યાસ કરવા માટે એક તો નવોદયની એક્ઝામ આવે છે. ઓકે. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જે લેવામાં આવે છે, કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. તો એની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી લઈ અને 12 ધોરણ સુધી રહેવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું તમામ સુવિધાઓ જે છે એ સરકાર તરફથી ફ્રી પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યાર પછી એક સીઈટી ની એક્ઝામ છે જેની અંદર પણ ધોરણ 6 થી લઈને 12 ધોરણ સુધી રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જે છે એમાં એમને ફ્રી અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યાર પછી પીએસસી ની એક્ઝામ આવે છે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે કે જેમાં મંથલી એ લોકોને સ્કોલરશિપ મળતી હોય છે. ત્યાર પછી ધોરણ 8 ની અંદર એનએમએમએસ અને જ્ઞાન સાધના છે અને ધોરણ 9 માં એસએસસી ની એક્ઝામ છે. આ બધી જ એક્ઝામો એવી છે કે જે ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે. પરંતુ અહીંયા હું એક વાત ખાસ કહીશ કે ગુજરાતના વાલીઓ જે છે ને આ એક્ઝામ વિશે એટલા બધા જાગૃત નથી અથવા તો એટલી બધી જાગૃતતા નથી. એના કારણે વિદ્યાર્થીઓને આ એક્ઝામ જે છે એ અપાવતા નથી. ક્યાંક તો માર્ગદર્શનની કમી હશે અથવા તો જાગૃતતા નથી. તો નવોદય તમે કીધું કે નવોદય સ્કોલરશિપ જે છે એ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે અને 6 થી લઈને 12 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને મળે છે. તો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર સમજાવો કે નવોદય એક્ઝામ ક્યારે થાય છે, એનું ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું અને એના રિસોર્સિસ ક્યાં અવેલેબલ છે? જે ફોર્મ જે છે ને એનું ઓનલાઈન ફિલ કરવાનું હોય છે. અત્યારે એની ફોર્મ ભરવાની જે તારીખો જે શરૂ છે 8 ઓગસ્ટ સુધી આપણે નવોદયની જે એક્ઝામ છે એમના ફોર્મ આપણે ભરી શકીએ. એની વેબસાઈટ હોય છે કે કેવી રીતે હોય છે? એની વેબસાઈટ જ હોય છે. જેએનવી કરીને પોર્ટલ હોય છે. પોર્ટલ ઉપરથી આપણે એનું ફોર્મ ભરી શકીએ અને બધી ડિટેલ પણ આપણને ત્યાં મળી જતી હોય છે. પણ ક્રાઇટેરિયા શું છે? હા, ક્રાઇટેરિયા એવું છે કે ધોરણ 1 થી 5 ધોરણ સુધીનો અભ્યાસ જે છે એ આપણે ગવર્મેન્ટ સ્કૂલની અંદર અથવા તો કોઈ પણ શાળાની અંદર કરેલો હોવો જોઈએ. પ્રાઇવેટ શાળામાં છે તો પણ ચાલશે, ગવર્મેન્ટમાં છે તો પણ ચાલશે, પણ કન્ટિન્યુ કરેલો હોવો જોઈએ. વચ્ચે કોઈ ડ્રોપ લીધેલો હોવો ન જોઈએ. તો એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. બીજો કોઈ ક્રાઇટેરિયા એમાં હોતો નથી. પણ એટલા પર્સન્ટેજ જોઈએ એવું કશું જોતું નથી. કોઈ પણ વિદ્યાર્થી એક્ઝામ આપી શકે. એક્ઝામ આપી શકે. ઇટ્સ ફ્રી ઓફ કોસ્ટ. હા, ફ્રી ઓફ કોસ્ટ. અને આના માટે એ લોકો નવોદય માટે એ કોઈ નંબર પ્લાનિંગ હોય છે કે આટલા નંબરને નવોદય સ્કોલરશિપ મળે કે
આટલા સ્ટુડન્ટ્સને નવોદય સ્કોલરશિપ એલિજિબલ થાય. નવોદય વિદ્યાલય જે છે ને એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ હોય છે. Okay. દરેક જિલ્લાની અંદર એક નવોદય વિદ્યાલય હોય છે, એટલે Okay. કે એની શાળા જ અલગ હોય છે. એની શાળા જ અલગ હા. છે. અને એ શાળાની અંદર CBSE પેટર્ન મુજબનો કોર્સ જે છે આખો ચલાવવામાં આવતો હોય છે, અને દરેક જિલ્લાની અંદર 80 સીટ હોય છે. મોટાભાગના જિલ્લાઓમાં 80 સીટ હોય છે, કોઈ નાનો જિલ્લો હોય તો 40 સીટ હોય છે. Okay. તો તમે જે જ્ઞાન સાધનાની વાત કરી, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ છે શું અને કોના માટે છે, એની એલિજિબિલિટી અને એને એપ્લાય કેવી રીતે કરી શકાય? જ્ઞાન સાધના જે એક્ઝામ છે અને NMMS ની જે એક્ઝામ છે એ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે, અને 6, 7, 8 અથવા તો 1 થી 8 ધોરણ જે છે ગવર્મેન્ટ શાળાની અંદર જે વિદ્યાર્થીઓ કરેલું હોય એમને એની અંદર પ્રાયોરિટી મળતી હોય છે સ્કોલરશિપમાં. કારણ કે જે ઇકોનોમિકલી બેકવર્ડ વિદ્યાર્થીઓ જે છે ને જે ભણવા માંગે છે એના માટે આ બેઝિકલી સ્કોલરશિપ જે છે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એટલે ગવર્મેન્ટ શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ 8 ની અંદર આ એક્ઝામ આપી શકે છે અને 9 થી 12 સુધીની સ્કોલરશિપ મેળવી શકે છે. રાઈટ. પણ એની પ્રોસેસ શું, એપ્લાય ક્યાં કરવું, એની ડેડલાઇન કઈ, અને બીજી વસ્તુ કે કોઈ મિનિમમ ક્રાઇટેરિયા છે કે આટલા પર્સન્ટેજ હોય તો તમને આ જ્ઞાન સાધના સ્કોલરશિપ મળે, પ્રાઇવેટમાં મળે કે પબ્લિકમાં મળે? ના, એના કોઈ ક્રાઇટેરિયા એવા ફિક્સ નથી હોતા. કોઈ પણ ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતો વિદ્યાર્થી જે છે એક્ઝામ આપી શકે છે. ફોર્મ ભરવા માટે એનું એક પોર્ટલ હોય છે. જ્યારે ફોર્મ આવશે ત્યારે ગવર્મેન્ટ જાહેરાત આપશે, એક વેબસાઇટનું નામ આપશે, વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ જે છે ફિલઅપ કરી શકીએ છીએ. ફોર્મ ફિલઅપ થયા પછી એક્ઝામની ડેટ જાહેર થશે, ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે, અને એક્ઝામની જે ડેટ હશે ત્યારે આપણે એક્ઝામ આપી શકીએ. એના માટેની પ્રિપરેશન પણ આપણે ઓશન જ્ઞાન લાઈવમાં આપણે ખાસ કરાવીએ છીએ, અને એ પણ એકદમ એપ્લિકેશન પર કરવી હોય પૂરા માર્ગદર્શન સાથે, ટેસ્ટ સાથે, તો નોમિનલ ફીઝની અંદર હોય છે. યુટ્યુબ પર આપણે ફ્રી કરાવીએ છીએ. ઓકે. તો જ્ઞાન સાધના સ્કોલરશિપની પ્રિપેરેશન્સમાં શું ધ્યાન રાખવાનું હોય? બીજી વસ્તુ કે એ એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ આવે અને ત્યાંથી તમને સ્કોલરશિપ મળે, એની પ્રોસેસ વિશે થોડું સમજાવી શકો છો? એક્ઝામની અંદર ખાસ કરીને જે મેન્ટલ એબિલિટી હોય છે, રિઝનિંગના જે ક્વેશ્ચન હોય છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ નવા હોય છે. તો એક રિઝનિંગની પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી હોય છે. આ એક નવો સબ્જેક્ટ હોય છે એટલા માટે. અને બીજું કે એક્ઝામ આપ્યાથી લઈ અને આપણને સ્કૂલની અંદર, શાળાની અંદર આપણો પ્રવેશ થાય અથવા તો સ્કોલરશિપ આપણને મળે ત્યાં સુધીની જે વખતો વખત એટલે કે સમયાંતરે સરકાર દ્વારા ગાઈડલાઇન્સ અથવા તો પરિપત્રો સમયાંતરે આવતા હોય છે, અને એ જે પરિપત્રો આવે છે એ આપણે ખાસ એના સંપર્કમાં રહેવાનું હોય છે કે ભાઈ જે સૂચના કે જે આપે છે માર્ગદર્શન એ પ્રમાણે આપણે ફોલોઅપ કરતું જવાનું. ઓકે. તો એક એઝ અ એક્ઝામ્પલ તમને પૂછું કે 8મા સ્ટાન્ડર્ડનો છોકરો છે જેને જ્ઞાન સાધનાની એક્ઝામ આપી, એને સ્કોલરશિપ માટે એલિજિબલ થયો, રાઈટ? તો કેટલી સ્કોલરશિપ મળે, કાં તો પછી એનું એક આખું યુનિટ જ અલગ હોય છે કે એની આખી શાળા જ અલગ હોય છે? ના, અહીંયા આપણે જ્ઞાન સાધના અને NMMS માં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય છે. ધોરણ 9 અને 10 ની અંદર 22,000 અને ધોરણ 11 અને 12 ની અંદર 25,000 સ્કોલરશિપ એમને મળતી હોય છે અભ્યાસ માટે. ઓકે. તો એ સ્કોલરશિપ એમના સ્કૂલમાં ડાયરેક્ટ મળે છે કાં તો એમને એમના ખાતામાં મળે છે? અને એ ડાયરેક્ટ સ્કૂલને જ મળતી હોય છે, વિદ્યાર્થી પાસે નહીં આવે. તો એ પબ્લિક સ્કૂલમાં હોય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં મળે? એના માટે એવા ક્રાઇટેરિયા છે કે કદાચ જો તમે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણો છો તો એ જે સ્કોલરશિપ છે એ તમારા એકાઉન્ટમાં આવશે 5,000 રૂપિયા, અને જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ અભ્યાસ કરો છો તો એ આખી જે સ્કોલરશિપ જે છે એ સ્કૂલના એકાઉન્ટમાં જશે. રાઈટ. અને બીજી વસ્તુ કે આમાં કોઈ પર્સન્ટેજ મેન્ટેન કરવાનો હોય છે કે તમારે આ એક લાઈફમાં એક જ વાર મળે કે હર વર્ષે તમારે આ સ્કોલરશિપ માટે એક્ઝામ આપતા જ રહેવું પડે? ના, આ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ એક જ વખત આપી શકે છે. એક જ વખત આપી શકે? એક જ વખત. તો એ 9માં બી ચાલે ને 10માં બી ચાલે? હા, એ એક વખત એક્ઝામ તમે ક્રેક કરી છે, મેરિટમાં તમે આવ્યા છો તો 9, 10, 11, 12 ચારે ધોરણની સ્કોલરશિપ તમને એક જ એક્ઝામથી મળી જશે. એક જ એક્ઝામથી મળી જશે. એટલે દર વર્ષે એક વસ્તુ એ છે કે તમારે ડ્રોપ લેવાનું નથી. 8, 9, 10, 11 અને 12 આ ચારે ધોરણ કન્ટિન્યુ કરવાના છે. ઓકે. તો તમે જે કીધું એ પ્રમાણે કે 8માં ક્લિયર થઈ ગઈ તો 20 થી 22,000 ની સ્કોલરશિપ હર વર્ષે તમને મળતી રહેશે, રાઈટ? પણ એમાં કોઈ પર્સન્ટેજનો ક્રાઇટેરિયા નથી? ના, એમાં કોઈ પર્સન્ટેજનો ક્રાઇટેરિયા. ઓકે, ફાઇન. હવે જો ઓશન જ્ઞાન લાઈવની વાત કરીએ, બરાબર, તો એના ફ્યુચર પ્લાનિંગ શું છે? ઓશન જ્ઞાન લાઈવમાં અત્યારે હાલને આપણે વાત કરીએ તો ધોરણ 6 થી 12 ધોરણ ગુજરાતી મીડિયમ અને આપણે જે શાળાકીય સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે નવોદય, જ્ઞાન સાધના, NMMS ના આપણે વર્ગો અત્યારે ચલાવે છે. ઇન ફ્યુચર આપણે ઇંગ્લિશ મીડિયમમાં એક્સપાન્શન કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આ ગુજરાતી મીડિયમમાં આપણે જે પ્રોપર માર્ગદર્શન સાથે જે કોર્સિસ ચલાવીએ છીએ એવી જ રીતે કોર્સિસ એમને પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, ફાઇન. તો હવે જો આપણે આગળ ફ્યુચરિસ્ટિક વાત કરીએ તો નેક્સ્ટ 5 યર્સનો રોડમેપ શું તમારો છે કે ઓશન જ્ઞાન લાઈવનો નેક્સ્ટ 5 વર્ષનો રોડમેપ શું છે કે તમે એક તો ઇંગ્લિશ ડેવલપ કરવા માંગો છો, બીજા કયા એવા કોર્सेस ડેવલપ કરવા માંગો છો કે જે ગુજરાતના સ્ટુડન્ટ્સને બેનિફિટ થાય, કાં તો પછી આઉટ ઓફ ગુજરાતની તમે પ્લાનિંગ કરી રહ્યા છો?
નેક્સ્ટ 5 યરની આપણે વાત કરીએ તો સર્વપ્રથમ તો ઇંગ્લિશ મીડિયમની અંદર એક્સપાન્શન કરવા જઈ રહ્યા છે. ત્યાર પછી જે સ્કિલ બેઝ કોર્સિસ જે છે જેમ કે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ વિથ એઆઈ, ટીચર્સ વિથ એઆઈ, પ્રિન્સિપલ્સ વિથ એઆઈ, એટલે કે આ દરેક જે કોમ્યુનિટીઝ છે ટીચિંગ સાથે જોડાયેલ એ એઆઈનો યુઝ કરી અને કેવી રીતે પોતાનું ફ્યુચર જે છે બ્રાઇટ કરી શકે એમના એક કોર્સિસ આપણે ક્રિએટ કરવા જઈ રહ્યા છે. ત્યાર પછી વેદિક મેથ્સનો જે છે, સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સિસ છે, ત્યાર પછી એવા કોમ્પિટિટિવ બેઝ ના લગતા જે અમુક કોર્સિસ જે છે એ પણ આપણે લોન્ચ કરીશું, જે થોડુંક સિક્રેટ છે એટલે અત્યારે આપણે અહીંયા નહીં જાણ કરીએ. અને બીજું ઇન ફ્યુચર આપણે વાત કરીએ તો ગુજરાત સિવાય મરાઠી બોર્ડની અંદર આપણે અથવા તો રાજસ્થાન બોર્ડની અંદર પણ થોડું ડેવલપમેન્ટ કરવાનું પ્લાન છે. રાઈટ. તો અત્યારે ઓશન જ્ઞાન લાઈવની અંદર કેટલા ટીચર છે કે જે સેવા આપી રહ્યા છે? ઓશન જ્ઞાન લાઈવનો આપણે ટોટલ સ્ટાફ આપણે જોઈએ તો 30 છે, જેની અંદર શિક્ષકો પણ છે અને નોન ટીચિંગ સ્ટાફ પણ છે. ટોટલ 30 છે, એમાં લગભગ 10 થી 12 જેવા શિક્ષકો છે. રાઈટ. તો અત્યારના કોમ્પિટિશન વાળા એટમોસ્ફિયરની અંદર શિક્ષકોને રિટેન કેવી રીતે કરી શકાય? બીકોઝ આજે તમે જોઈ શકો છો કે શિક્ષકોની ડિમાન્ડ ગ્લોબલી વધી રહી છે અને એ લોકોને રિટેન કરવા એક બહુ મોટો એક હેડેક કહી શકાય. તો તમે કેવી રીતે આ ફેમિલીને મેન્ટેન કરો છો? બહુ જ ઈઝી છે. મેઇન વસ્તુ એ છે કે ભાઈ કોઈ પણ શિક્ષકો હોય અથવા તો આપણા કોઈ પણ સ્ટાફ મેમ્બર છે, હવે તમે અમારી ઓફિસમાં આવશો ને તો તમને ઓફિશિયલ વાતાવરણ લાગશે જ નહીં. એક ફેમિલી છે એવું જ તમને વાતાવરણ આખું ફીલ થશે. તો પહેલેથી અમે એક ફેમિલી મેમ્બરની જેમ જ દરેક ટીચિંગ સ્ટાફ છે કે નોન ટીચિંગ સ્ટાફ છે, આખું ઓફિસનું વાતાવરણ ફેમિલી મેમ્બર જેવું જ આપણે ક્રિએટ કરેલું છે. એટલે એક વખત અહીંયા જતા પહેલા પણ એને એવું થશે કે હું અહીંયાથી જઈશ તો બીજી જગ્યાએ મને એડજસ્ટ થશે કે નહીં થાય. એટલે કોઈ 2-5 હજાર સેલેરી માટે થઈને કોઈ જતું રહે એવું બનતું નથી. રાઈટ. તો કોઈ બી 8th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ છે જેને ઓશન જ્ઞાન લાઈવ વિશે કશું જ ખબર નથી, એને તમે શું કહેવા માંગશો? કેવી રીતે તમારી સર્વિસને એક્સપ્લેન કરવા માંગશો કે એને કેમ લેવું જોઈએ અને કાં તો યુટ્યુબ સબસ્ક્રાઇબ કરવું જોઈએ કાં તો તમારો કોર્સ લેવો જોઈએ? સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જો તમારે તમારી એજ્યુકેશનલ જર્નીની અંદર કંઈક નવું જાણવું છે, કંઈક નવું શીખવું છે અને કંઈક બેટર વેથી આગળ વધવું છે તો એક વખત ચોક્કસથી આપણી યુટ્યુબ ચેનલ છે ઓશન જ્ઞાન લાઈવ સબસ્ક્રાઇબ કરવી જોઈએ. અને આપણી એપ્લિકેશન જે છે એમાં ફ્રી ડેમો લેક્ચર્સ પણ આપણે મૂકેલા છે, એક વખત જરૂરથી જોવા જોઈએ. તમને કંઈક નવું જાણવા, શીખવા, સમજવા મળશે જે અત્યાર સુધી તમે નથી જોયું. રાઈટ. પણ સર આજે આટલી બધી કોમ્પિટિશન છે, ઓનલાઈન આટલા બધા કોર્सेस છે, મોટા ઇન્સ્ટિટ્યૂટ છે, તો એની સામે ઓશન જ્ઞાન લાઈવ કેવી રીતે કોમ્પિટ કરી શકે છે? અને સ્ટુડન્ટ્સોને તમે શું વિશ્વાસ આપી શકશો કે આ સબસ્ક્રાઇબ કરવાથી તમને ડેફિનેટલી આટલો ફાયદો તો થશે જ? મેઇન વસ્તુ એ છે કે પ્રોફિટેબિલિટી જે છે ને એ આપણે મેટર નથી કરતી. મેઇન વસ્તુ આપણે મેં તમને વિઝન કીધું એમ કે ભાઈ ગુજરાતના દરેક ગામડાઓ સુધી, દરેક બેકવર્ડ એરિયાઓ સુધી આપણું એજ્યુકેશન જે છે અમે પહોંચાડવા માંગીએ છીએ. તો પહેલી વસ્તુ તો એ કે ફી અમે એવી એક નોર્મલ રાખેલી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પરવડી શકે. તો એકદમ ઓછી ફીની અંદર એકદમ હાઈ ક્વોલિટી એજ્યુકેશન ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો એ જે શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષકોની જે ટીમ છે, એમનું જે કન્ટેન્ટ છે, એમની જે ડિલિવરી છે, એમની જે સ્પીચ છે, એમની જે મેથડ છે એકદમ યુનિક અને બહુ જબરજસ્ત છે. તો એના કારણે વિદ્યાર્થીઓ ચોક્કસથી એક વખત અભ્યાસ કરશે એમની સાથે તો બેનિફિટ થશે. ડેફિનેટલી બેનિફિટ સ્ટુડન્ટ્સ કરી શકશે. રાઈટ. તો એફોર્ડેબિલિટી વાત કરીએ તો એફોર્ડેબિલિટી ધેટ મીન્સ કે કયા રેટમાં તમે કોર્સિસ સેલ કરો છો અને સ્ટુડન્ટને તમે જેમ કહો છો કે ગામડે સુધી પહોંચવું છે તો સ્ટુડન્ટ્સ એ પ્રાઇસ એફોર્ડ કરી શકે? યસ. હવે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણો જે કોર્સ છે આખા વર્ષનો એની પ્રાઇસ 1350 રૂપિયા છે. 1350. ઓકે. એવી રીતે 9 થી 12 ના જે વિદ્યાર્થીઓ છે એમની ફી માત્ર 2000 રૂપિયા છે આખા વર્ષની. આખા વર્ષની એટલે દર વર્ષે 2000 તમારે રિન્યુ કરાવવાનું. યસ. એની અંદર દરેક વિષયના લાઈવ અને રેકોર્ડેડ ક્લાસ આવી જશે, યુનિટ ટેસ્ટ આવી જશે, એમસીક્યુ ક્વિઝ આવી જશે, સ્વાધ્યાય પોથી આવી જશે, સ્વાધ્યાય પોથી આવી જશે, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા એટલે કે જેટલી પણ એક્ઝામો છે એમની પણ પ્રિપરેશન આવી જશે, પેપર સેટ આવી જશે, તમામ મટીરિયલ અથવા તો સાહિત્ય એટલે કે ફર્સ્ટ ડે થી લઈ કોઈ પણ વિદ્યાર્થી જે છે એના ધોરણ 8 માં છે તો ધોરણ 8 ના ફર્સ્ટ ડે થી લઈ અને એન્ડ ડે સુધી એને જે કાંઈ પણ કન્ટેન્ટ, જે મટીરિયલ, જે સોલ્યુશન જોઈએ છે બધા જ સોલ્યુશન અને કન્ટેન્ટ એમને આપણી આ બ્રહ્માસ્ત્ર બેચ, નામ છે બ્રહ્માસ્ત્ર બેચ, એની અંદર એને પ્રોવાઈડ થઈ જશે. બીજી કોઈ પણ જગ્યાએ એને જવાની જરૂર નહીં પડે આ ફી. ઓકે. ધેટ મીન્સ કે આ ફીસ ની અંદર તમે એ લોકોને પેપર મટીરિયલ બી પ્રોવાઈડ કરો છો? તમામ વસ્તુ. એટલે જ નામ રાખ્યું છે બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર એટલે શું કે ભાઈ એમાં બધું જ આવી ગયું. રાઈટ. તો ધેટ મીન્સ કે બુક્સ નહીં પણ બુક સિવાય તમે બધી જ વસ્તુ બુક્સ પણ આપણે ઈ ફોર્મેટની અંદર, પીડીએફ ફોર્મેટની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ.
તો સર 2000 રૂપિયા તો બહુ એફોર્ડેબલ પ્રાઇસ છે. તો તમે 8મા સ્ટાન્ડર્ડના કેટલા છોકરાઓને કેટર કરો છો? 8 સ્ટાન્ડર્ડ, 9 અને 10 સ્ટાન્ડર્ડના છોકરાઓ? ના, એ તો કોઈ મેટર નથી કરતા. જેટલા પણ વિદ્યાર્થીઓ મેક્સિમમમાં મેક્સિમમ આપણી સાથે જોડાય, બરાબર છે, એવો આપણો પ્રયાસ છે. કારણ કે અહીંયા તો એક વસ્તુ એ છે કે ભાઈ એક શિક્ષક છે, બરાબર છે, હું એક વિદ્યાર્થીને ભણાવું, 5 ને ભણાવું કે 5000 ને ભણાવું, બરાબર, મારે તો સેમ એફોર્ટ જ લગાવવાનો છે, સેમ મેથડ ડિલિવર કરવાની છે, સેમ સ્પીચ આપવાની છે, બરાબર છે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓ એફોર્ડેબલ ફી ની અંદર જોડાય એવા અમારા આ પ્રયાસો રહે છે. રાઈટ. તો સર તમારા સક્સેસ રેશિયોની વાત કરીએ કે આ કોર્સ લીધા પછી સક્સેસ રેશિયો કેટલો છે? એટલે કે સ્ટુડન્ટ્સ 8 સ્ટાન્ડર્ડમાં કોઈ સ્ટુડન્ટ છે, ધારો કે 5000 સ્ટુડન્ટ છે તમારો 8 સ્ટાન્ડર્ડમાં બ્રહ્માસ્ત્ર કોર્સ લીધો છે, તો એનું આઉટપુટ શું આવે? એઝ એ એક્ઝામ આપ્યા પછી 100% રિઝલ્ટ છે કે વોટ ઇઝ ધ આઉટપુટ ઓફ ધેટ પર્ટિક્યુલર કોર્સ? હા, રિઝલ્ટની આપણે વાત કરીએ ને તો લગભગ ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી 100% રિઝલ્ટ તો ડિલિવર આપણે કરીએ છીએ. કોઈ વિદ્યાર્થી ફેલ થયાનો કેસ હજી આપણી સુધી નથી પહોંચ્યો કે સર તમે આ કોર્સ લીધો છે અને હું ફેલ થયો છું, બરાબર. કારણ કે જો આપણે એવું આપણે કહીએ છીએ કે જો આ કોર્સ લીધા પછી માનો કે તમે ધોરણ 8 ની અંદર ફેલ થાઓ છો તો ધોરણ 8 નો કોર્સ અમે તમને ફ્રી પ્રોવાઈડ કરીશું. તો હજુ કોઈ એવી ડિમાન્ડ નથી કરી કે સર હું ફેલ થયો છું, મને પાછો આ કોર્સ ફ્રીમાં એક્સેસ કરી આપો, બરાબર છે. તો 100% રેશિયો છે એવું આપણે કહી શકીએ. ગ્રેટ અચીવમેન્ટ, ધેટ્સ અ ગ્રેટ એન્ડ અમેઝિંગ અચીવમેન્ટ. હવે એઝ અ શિક્ષક તરીકે એક શિક્ષકમાં ટોપ 3 ક્વોલિટીઝ કઈ હોવી જોઈએ? પહેલી વસ્તુ તો કે બાળકનું અન્ડરસ્ટેન્ડિંગ, કે ભાઈ બાળકને સમજી શકે, આ એક મેઇન પહેલી ક્વોલિટી ક્વોલિટી છે. યસ. પછી બીજી વસ્તુ છે કે ભાઈ એમની સમજાવવાની જે મેથડ છે એ કેવી છે, કારણ કે મેથડથી જ વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ ક્લિયર થતા હોય છે, અને આ એક મેથડ છે. અને ત્રીજી વસ્તુ આપણે કહી શકીએ કે ભાઈ ટીચર્સના જે જેસ્ચર્સ, એના હાવભાવ કેવા છે, કારણ કે એના ઉપરથી બાળકો એના હાવભાવ ઉપરથી પ્રશ્ન પૂછવું કે નહીં ડિસાઈડ કરતા હોય છે. ક્યારેક ન સમજ પડે, આપણે ગુસ્સાની અંદર જ્યારે ગયા હોય ક્લાસની અંદર જતા હોય તો બાળકો જોતા હોય સર આજ ગુસ્સામાં છે, બરાબર છે, તો આપણી સાથે કોમ્યુનિકેશન રેશિયો ઓછો થઈ જાય ને ક્લાસની અંદર તમે જો એકદમ નીરવ શાંતિ હોય, ગુસ્સો મોઢા ઉપર હોય, એટલે એ પણ એક વસ્તુ ખાસ મેટર કરતી છે. હવે ટોપ 3 મિસ્ટેક કઈ છે કે જે ટીચરે ના કરવી જોઈએ સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ વસ્તુ એ છે કે ભાઈ ઘણી વખત શિક્ષકો બાળકોને કોઈક કારણોસર ઉતારી પાડતા હોય છે, મીન્સ કે ખીજાતા ઇન્સલ્ટ કરતા હોય છે. તો આ એક ઘણી વખત મિસ્ટેક થતી હોય છે. ત્યાર પછી આપણે બીજી વસ્તુ જોઈએ તો ઘણી વખત શિક્ષકો જે છે એવા પહેરવેશની અંદર જતા હોય છે કે જે વિદ્યાર્થીઓને ડિસ્ટ્રેક્ટ કરતા હોય છે, એટલે એ વસ્તુ એક ખાસ એવોઇડ કરવી જોઈએ. અને ત્રીજી એક આપણે ખાસ મહત્વની વાત જોઈએ તો સ્પીચ જે છે, ભાષા જે છે, એ પણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો મિતુલભાઈ, તમારે અને ઓશિયન કેર લાઈવને ઓલ ધ બેસ્ટ. વી આર વિશિંગ યુ ગ્રેટ સક્સેસ. અને અમે એવું ઈચ્છીએ કે મેક્સિમમ છોકરાઓ તમારી જોડે જોડાય અને આ પોડકાસ્ટની અંદર વી હેવ ડિસ્કસ અ લોટ. તો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. ઓકે, થેન્ક યુ સર.